તો બે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટેની મતગણતરી આજનો દિવસ આજનો મંગળવાર કોના માટે મંગળ સાબિત થશે તે સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. કોને આજનો દિવસ ફળવાનો છે અને કયા કયા પરિબળો ચોક્કસ કામ કરી રહ્યા છે, કોની સત્તા બનવા જઈ રહી છે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં. વધુ વાત કરવા જોડાશે ભાજપમાંથી જયેશભાઈ વ્યાસ આપણી સાથે છે, સાથે કોંગ્રેસમાંથી જોડાશે નિશાંતભાઈ રાવલ અને સાથે રાજકીય વિશ્લેષક રાજકોટથી જોડાશે જગદીશભાઈ. આપ તમામનું સ્વાગત છે. જગદીશભાઈ, સૌથી પહેલા આપને સવાલ પૂછી લઈશ કે જે રીતે એક્ઝિટ પોલ આવ્યા હતા, લાગે છે કે બંને રાજ્યોમાં કોંગ્રેસ અને એનો ગઠબંધન આ ચોક્કસ અત્યારે પણ આગળ ચાલી રહ્યું છે. બિલકુલ અત્યારની જે સ્થિતિ છે જોતા તો એમ લાગે છે કે એક્ઝિટ પોલ જે હતા તે સત્યની નજીક જઈ રહ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ હરિયાણામાં એક ચિંતાનું કારણ છે. જમ્મુ કાશ્મીરમાં ભલે 370ની કલમ નાબૂદ કર્યાનો શ્રેય લેતું હતું, પરંતુ વૈચારિક રીતે કહો તો જમ્મુ કાશ્મીરના લોકો, એટલે જમ્મુમાં તો હિન્દુ બાહુલ્ય વિસ્તાર છે, પણ બાકીને જે કાશ્મીર ઘાટી સહિતના વિસ્તારો છે, ઇવન તો લદ્દાખ પણ છે, ત્યાં વૈચારિક રીતે ભારતીય જનતા પાર્ટીના હિન્દુત્વની અગેન્સ્ટમાં એમાં લોકો વિશેષ હોય. એટલે જમ્મુ કાશ્મીરમાં કદાચિત ઉલટસુલટ થાય તો પણ ભારતીય જનતા પાર્ટીએ એટલું બધું સેટબેક આવવાની જરૂર નથી. હા, હરિયાણા જે છે એમાં હેટ્રિક નથી લાગવાની, બલકે એમાં એક્ઝિટ પોલની જેમ જ ભારતીય જનતા પાર્ટીએ કદાચ એક્ઝિટ કરવું પડે એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે. આપના અત્યારે જે રુઝાન જે છે, શરૂઆતી રુઝાન છે, એમાં પણ ઉલટફેર પણ થઈ શકે એવું છે. પરંતુ જે ફિગર્સ તમે દર્શાવી રહ્યા છો એ જોતા એમ લાગે છે કે હવે બહુ મોટો ઉલટફેર તો સંભવ નથી. અર્થાત હરિયાણામાં કોંગ્રેસ જે છે એ બિલકુલ પૂર્ણ બહુમતી તરફ અત્યારે કમસે કમ આગળ જતું એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ચોક્કસ ચર્ચામાં રહ્યું છે. હરિયાણામાં 10 વર્ષથી ભાજપાની સરકાર છે, આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસ આ ફેક્ટર ચર્ચામાં રહ્યું છે. જયેશભાઈ, લાગે છે કે જે રીતે જગદીશભાઈ કહી રહ્યા છે કે આ એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ચોક્કસ નડવાનું છે આ વખતે હરિયાણામાં ભાજપને. બેઝિકલી અત્યારે જે આપણે જોઈએ છીએ, જે તરફ વાતાવરણ જઈ રહ્યું છે, અને આપણે જોઈએ છીએ દેખીતી રીતે દેખાય છે કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક અત્યારે આગળ છે, પરંતુ તેમ છતાં અત્યારે કેવું વહેલું છે. એટલે થોડો સમય હજી પણ આપણે રાહ જોઈએ, અને એની સાથે પણ આપણે સમજ છીએ કે અત્યારે દ્રષ્ટિએ આપણે દેખાય પણ છે, પરંતુ સ્ટીલ મને એમ લાગે છે કે હજી 30 મિનિટ અડધો કલાકમાં. ઓકે નિશાંતભાઈ, હવે સવાલ એ વાતનો કે જેમ તમને યાદ હોય તો ગુજરાતમાં પણ જ્યારે 10 વર્ષનું ભાજપનું શાસન રહ્યું ત્યારે 10 વર્ષના અંતે કોંગ્રેસે એક અભિયાન શરૂ કર્યું હતું, દશા બદલીએ દિશા બદલીએ, અને 10 વર્ષની દુર્દશાનો માંગે છે હિસાબ. લગભગ આ જ થીમ પર હરિયાણામાં પણ 10 વર્ષ પૂરા થયા ભાજપના શાસનકાળના અને હરિયાણા માંગે હિસાબ, આવું કેમ્પેન શરૂ કરાયું હતું. આની કોઈ ચોક્કસ અસર ગુજરાતમાં થઈ નહોતી, પણ હરિયાણામાં લાગી રહી છે કે થઈ રહી છે અસર, શું કહેશો? ચિરાગભાઈ, આખા દેશમાં નવરાત્રીના પાવન પર્વના નિમિત્તે આદ્ય શક્તિ માં અંબેનો આશીર્વાદ જ્યારે કોંગ્રેસ પાર્ટીને બંને રાજ્યો હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મળવા જઈ રહ્યો છે, ત્યારે જે અત્યારે શરૂઆતી રુઝાન આપણને જોવા મળી રહ્યા છે એમાંથી હું સહમત નથી. કારણ કે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી 60+ સીટો ઉપરથી વિજય પ્રાપ્ત કરવાની છે, આ વાત નિશ્ચિત છે. એનું કારણ છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હરિયાણામાં જે રીતે કિસાન, જવાન અને પહેલવાનો સાથે અન્યાય થયો, તમે જો કે 750 કિસાનોએ પોતાની જાન આપી, એમાં સૌથી વધુ કિસાનો જે હતા એ હરિયાણાના હતા. તમે જો કે પહેલવાનોને પોતાના ન્યાય માટે રોડ ઉપર ઉતરવું પડ્યું, 1 વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું. તમે જો કે આજે જવાનોની વાત, એટલે કે જ્યારે હરિયાણાની વાત થતી હોય તો ભારતીય સેનામાં સૌથી મોટો સિંહ ફાળો એ હરિયાણાના યુવાનોનો હોય છે. એ યુવાનોને તમે અગ્નિવીર નામની યોજના આપીને એમને ના પેન્શન આપવાની વાત કરી, ના શહીદીનો દરજ્જો આપવાની વાત કરી. યુવાનોની બેરોજગારી વધી ગઈ. સૌથી વધુ બેરોજગારી અત્યારે ભારત દેશમાં કશે હોય તો એ હરિયાણામાં છે, અને એના પરિણામે હરિયાણાના સ્પેસિફિકલી યુવાનો જે ડ્રગ્સના માર્ગે ચડી ગયા, નશાના માર્ગે ચડી ગયા, અને એના કારણે જે મા બાપને ભોગવવાનું આવ્યું. તમે જો કે અત્યારે હરિયાણામાં સૌથી વધુ મોંઘવારી, હરિયાણામાં 2 લાખ સરકારી નોકરીઓ ખાલી, તેમ છતાં નોકરીઓ ભરવામાં નથી આવતી. અંબાલા જેવા વિસ્તાર કે જ્યાં સૌથી મોટો ટેક્સટાઇલનું માર્કેટ હોય, 4 થી 5 હજાર ત્યાં દુકાનો હોય, આજે હરિયાણા પંજાબની બોર્ડરને આજ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 9 મહિનાથી બંધ રાખી છે. એના કારણે નાના મોટા વેપારીઓ પડી ભાગ્યા હરિયાણામાં. એટલે એક ઇસ્યુ નથી, હરિયાણામાં છેલ્લા 10 વર્ષમાં જેટલા ઇસ્યુ થયા, તમે જો કે સરકારી સ્કૂલો
5,000થી વધારે ચિરાગભાઈ હરિયાણામાં સરકારી સ્કૂલો બંધ થઈ જતી હોય, કોંગ્રેસે 10 વર્ષના શાસનમાં હરિયાણામાં PSUની સ્થાપના કરી, ભાખરા નાગર ડેમની સ્થાપના કરી પંડિત જવાહરલાલ નહેરુજીએ 1966માં જ્યારે હરિયાણાનું સ્થાપના થઈ ઇન્દિરા ગાંધીજીના સમયે, ત્યારથી હરિયાણાનો વિકાસ થયો. હરિયાણા આપણા દેશનું નંબર 1 કૃષિ રાજ્ય મનાતું હતું, પણ તમે જો કે હરિયાણામાં 48% ખેડૂતો ઉપર જે દેવું છે, તમે એક પણ વખત દેવા માફીની વાત ના કરી. એટલે તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી ફેલ થઈ હતી. ઓકે, જયેશભાઈ શું કહેશો? એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ઉપરાંત પણ અનેક એવા મુદ્દાઓ કોંગ્રેસે આ વખતે ઉછાળ્યા. એમાં કિસાન પણ આવી જાય, એમાં જવાનો પણ આવી જાય અને એમાં પહેલવાનો પણ આવી જાય. મને કહેતા આ વાતની ચર્ચા કરતા પહેલાં એટલું કહેવા માગીશ કે લોકશાહી છે, ચૂંટણી લડવાની હોય, મુદ્દાઓ સાથે જવાનું હોય. અમે મુદ્દાઓ સાથે ગયા છીએ. કામ કેટલું થયું છે સૌ જાણે છે માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને હરિયાણામાં. વાત રહી જવાનની જે ચર્ચા કરે છે, ખોટો અપપ્રચાર કરવાની જે પરંપરા કોંગ્રેસની રહી છે એની સાથે વાત જુદી હોય છે. ચૂંટણીમાં જીતવું કે હારવું એને બાજુમાં રાખીએ, પરંતુ વન રેક વન પેન્શનની વાતને ટલ્લે ચડાવનારી કોંગ્રેસ, અગ્નિવીર યોજના જેટલી શ્રેષ્ઠ યોજનાને ખોટી વાતો કરીને લોકોને ગુમરાહ કરનારી કોંગ્રેસ, એમને જાણતા એને જો સ્પષ્ટતા ન હોય તો જાણી લો કે પૂરેપૂરા એટલું જ વળતર એ અગ્નિવીરના જવાનોને પણ આપવામાં આવે છે. એક તો લશ્કરના સાથે જોડાયેલી બાબતની સેન્સિટિવ બાબતને તમે રાજનીતિમાં લઈ આવનારું આ એ તત્વ કોંગ્રેસે પહેલાં તો બંધ કરવું જોઈએ. એમની જે શું પરંપરા રહી છે, અને આજે લશ્કરના મહત્ત્વના લોકો, મિલિટરીના લોકો એ નરેન્દ્રભાઈના નેતૃત્વને એક સરા જાહેર સ્વીકારે છે. એ રિટાયર્ડ હોય કે આંતરિક રીતે હોય, આ દેશની સુરક્ષા માટે કોણ છે જાણે છે. વાત બીજી વાત એ કરવા માગીએ છીએ કે જે ચર્ચા કરી છે કે જે કાર્ય કર્યું છે એ કીધેલું કામ ત્યાં થયું છે. એ હરિયાણામાં હોય ચાહે રાષ્ટ્રમાં હોય, એકતા અને અખંડતાની સાથે લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટી છે અને એટલા માટે કામ કરતાં કરતાં બધે ગયા છીએ. હા, એટલું ચોક્કસપણે કહી શકાય કે શ્રેષ્ઠ યોજનાઓને કોઈ પણ રીતે તેનો વિરોધ કરવાનું ને લોકોને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. એની મને કોઈ શંકા ન એવું થાય છે કે હરિયાણાના મતદાતાઓ એ ખોટા અપપ્રચારમાં ભરાઈ ગયા છે. ના, હું હજી એ પણ નથી કહેતો. હું હજી સ્પષ્ટતા પૂર્ણ કરવા માંગુ છું. કૃષિનો કાયદો હોય કે કૃષિના બીજા વિષયો હોય કે કંઈ પણ મુદ્દા હોય, ત્યારે ભારતીય જનતા પક્ષે પોતે પોતાનો મુદ્દો મૂક્યો છે. એટલું જ નહીં, હું એ કહેવા માંગીશ કે જ્યારે જનતા જનાર્દનમાંથી કોઈ પણ કારણથી એમ લાગ્યું ત્યારે અમે એમાં જો લોકોની લાગણી હોય તો એમાંથી અમે પાછળ પણ વધ્યા, આગળ પણ ગયા. હા, આ રાષ્ટ્રને અમે કેન્દ્રમાં રાખ્યું છે અને જાતિ જ્ઞાતિ આધારિત રમાતા રાજકારણમાં આ વર્ષોથી જે ગુમરાહ કર્યું છે કોંગ્રેસે, એનું એમાં સાતત્યપૂર્ણ આગળ વધી રહ્યા છે. અમે એકતા માટે આગળ વધી રહ્યા છીએ. આખું ભારતની સંપૂર્ણ જનતા જાણે છે. એમાં હરિયાણા પણ આવી જાય, ગુજરાત પણ આવી જાય અને ગુજરાતના ભારતના બધા રાજ્યો આવી જાય. એટલું ચોક્કસ કહેવાય કે જે પ્રકારની કોંગ્રેસના રાજ્યોની કે જ્યાં વાત કરીએ, જે પંજાબની સ્થિતિ તમે જુઓ, બધાની જગ્યાએ જુઓ, તમે આ ડ્રગ્સની વાતો કરો છો. કેટલા અંશે કોંગ્રેસની મારે ભૂતકાળ જો યાદ કરાવીએ તો એનો અર્થ ચોક્કસ કહેવું પડે શું ગુજરાતની સ્થિતિ હતી. આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતી ચેનલમાં બેઠા છીએ, ત્યારે ચોક્કસ કહીએ કાયદો વ્યવસ્થા શિક્ષણ શું કામ કર્યું છે બધાને જાણીએ. એટલે લોકશાહીની અંદર ચૂંટણી હાર જીત તેની ચર્ચા થઈ શકે, પરંતુ મુદ્દાઓની પણ ચર્ચા. એક મિનિટ જગદીશભાઈ, તમે જુઓ રાહુલ ગાંધીએ પણ અનેક સભા સંબોધી છે. માત્ર હરિયાણા પૂરતી થોડીક વાર વાત કરી લઈએ. હરિયાણામાં સભા સંબોધી છે, નરેન્દ્ર મોદીએ સભા સંબોધી છે, યોગી આદિત્યનાથે સભા સંબોધી છે. અનેક દિગ્ગજોએ હરિયાણામાં ભાજપ અને કોંગ્રેસના બંનેના નેતાઓએ સભા સંબોધી છે. પરંતુ મુદ્દા કયા ચાલ્યા હોઈ શકે છે? કેમ કે તમે જુઓ કે ભાજપે પણ મુદ્દા મૂક્યા અત્યારે અને કોંગ્રેસે પણ પોતાના મુદ્દા ગણાયા છે. દિગ્ગજ જે સ્ટાર પ્રચારકો છે સભા તો કરી, પરંતુ એ ડિફેન્સમાં હતા અને પહેલી વખત કોંગ્રેસ આક્રમણમાં હતા. રાહુલ ગાંધીની સભામાં એણે જવાનની જે વાત જયેશભાઈ કરે છે વાત સાચી પણ છે, કેટલુંક મિસકોટ પણ કરવામાં આવ્યું, પરંતુ એ મિસકોટ પણ પ્રજાને ગળે ઉતારવામાં કમસે કમ કોંગ્રેસ હરિયાણા પંજાબને લાગે વળગે ત્યાં સુધી તો સફળ થઈ ગઈ. બિલકુલ. અગ્નિવીરની જે યોજના છે એની દેશભરમાં જુદી ઘટના છે, જુદી વાત છે, પણ હરિયાણા જેમ કે ત્યાંથી સૌથી વધુ સૈનિકોમાં ભરતી થાય છે, એમાં જે મિસકોટ કરવામાં આવ્યું એ વાતને ત્યાં કોંગ્રેસવાળા ગળે ઉતારી શક્યા
કે ભાઈ આ અગ્નિવીર જે છે એને નથી શહીદનો દરજ્જો આપવાના, નથી પેન્શન વગેરે આપવાના. તો એ જીવન મરણના પ્રશ્ન જે હોય છે, દેશ માટે ફના થવાની વાત હોય છે, એટલે ટેકનિકાલિટીમાં ગયા વગર લોકો ભાવનામાં બહી ગયા અને એને કારણે માની બેઠા કે ભાઈ રાહુલ ગાંધી કે છે વાત સાચી છે, જ્યારે કે હકીકત પૂર્ણપણે એવી નથી. અગ્નિવીર યોજના જે છે એનું માળખું જે બનાવવામાં આવ્યું છે એ સરહદ ઉપર લડવાનું ઓછું અને ઇન્ટિરિયર દેશ માટે પણ આંતરિક જ્યારે પણ કંઈ આવશ્યકતા જણાય એના માટે પણ વિશેષતઃ હતું. અને ત્યાર પછીથી એને શહીદનો દરજ્જાની હજી વાત નથી થઈ, પણ પેન્શન વગેરેની તો હમણાં અમિત શાહે પણ થોડી જાહેરાત કરી છે કે એને અમુક કેડરમાં પ્રાયોરિટી પણ આપવામાં આવશે, એટલે કે એની પ્રવેશ વગેરેમાં અને વળતર ઇત્યાદિમાં પણ એનું ધ્યાન આપવામાં આવશે. એટલે ચોખવટ ઘણી કરી. પણ જગદીશભાઈ, સવાલ એ વાતનો છે કે તમે જુઓ, અગ્નિવીર યોજનાની વાત કરો, એમાં સ્પષ્ટતા કરવી પડે છે. ખેડૂતોના 3 કાયદા, જેમાં પણ ભાજપે એવું કહ્યું હતું કે કાયદા સાચા છે પરંતુ દુષ્પ્રચાર થઈ રહ્યો છે માટે પાછા ખેંચીએ છીએ. તો લાગે છે કે કાયદાઓ ઘડતા પહેલા અથવા તો લોકો સમક્ષ જતા પહેલા ભાજપ ક્લેરિટી સાથે જતું નથી અને માટે એનો ફાયદો વિપક્ષ ક્યાંક ઉઠાવી રહ્યું છે. બિલકુલ છે. આપની જાણ ખાતર હંમેશા એવું બનતું હોય છે. એક તો એન્ટી ઇન્કમ્બન્સી તો હતી. એક મહત્વપૂર્ણ સમાચાર લાડવા બેઠક પરથી સીએમ નાયબ સિંહ સૈની પાછળ ચાલતા હોવાના સમાચાર છે. આ મોટો સેટબેક ભાજપ માટે હોઈ શકે છે. સીએમ પોતે પાછળ ચાલી રહ્યા છે. જગદીશજી, બોલો આપ. જી, એ આવો ઉલટફેર પણ થયા કરવાનો, કારણ કે જેમ જેમ આપણે જાણીએ છીએ બેલેટ વગેરેનું ખુલતું જશે એમ એના ફિગર્સ બદલતા જશે. પણ ઓવરઓલ ચિત્ર તમને કહું તો લગભગ ફેર નહીં પડે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ એ બિલકુલ એમાં વિનિંગ પોઈન્ટ ઉપર છે અને ભારતીય જનતા પાર્ટીએ કદાચિત આજે એક્ઝિટ કરવું પડે એવી સંભાવના છે. પણ એ શું કામ થયું, આપણે ચર્ચા એની કરતા હતા કે કોંગ્રેસ આક્રમણના મૂડમાં હતી અને ભારતીય જનતા પાર્ટી કારણ કે સત્તામાં હતી એટલે એણે ખુલાસા કરવા પડ્યા હોય, એણે લોકોને સમજાવવું પડ્યું હોય અને ડિફેન્સમાં હતું. તો ડિફેન્સમાં હોય અને બીજું કે જે પોતે સરકારમાં છેલ્લી ઘડીએ પણ ઓબીસી ચહેરા માટે થઈને એણે સીએમ બદલાવ્યા અને જે ખટ્ટર સાહેબની જગ્યાએ આપણે જાણીએ છીએ કે નેની સાહેબને મૂક્યા. તો આ બધાને કારણે વિપક્ષોની પાસે એક બીજો મુદ્દો પણ સાથોસાથ હાથમાં આવી ગયો, જે અમે એમ કે વિપક્ષ તરીકે વાત કરીએ છીએ એ હવે તમારું હાઈકમાન્ડ પોતે પણ સ્વીકારે છે કે હવે તમારે ખટ્ટર સાહેબ બદલાવીને ઓબીસી ના ચહેરા તરીકે બીજો બદલાવ, જ્યારે કે બહુ મોડું થઈ ગયું હતું. એટલે આમ ભારતીય જનતા પાર્ટી થોડીક અવઢવમાં રહી અને બિલકુલ એની પાસે સારામાં સારી સ્થિતિ હતી, પરંતુ એ સ્થિતિને કંડક્ટ ન કરી શકે. એટલે આવું એક જેને કહેવાય કેપિટલ, જેને કહેવાય વિકાસનું, ભારતના વિકાસનું કેપિટલ જેવું જે હરિયાણા છે એ લગભગ એને ગુમાવવાની સ્થિતિ અત્યારે નિર્માણ થતી જોવા મળી રહી છે. આપણે હરિયાણાની સતત વાત કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી એક અત્યારે બ્રેકિંગ મળી રહ્યા છે, તેને લઈને પણ થોડી અપડેટ આપી દઈએ દર્શકોને કે જ્યાં કોંગ્રેસ અને એનસી જે ગઠબંધન છે એ અત્યારે 47 બેઠક પર આગળ છે. એટલે જો તેની 90 બેઠકો ગણીએ તો પણ મેજિક ફિગરને ક્રોસ કરી ચૂક્યા છે. આ અત્યારના શરૂઆતી વલણના આંકડાઓ. જો કે જે પ્રકારની ચર્ચાઓ એક્ઝિટ પોલ બાદ શરૂ થઈ, કોઈ પણ એક પક્ષને કદાચ બહુમતી ન મળે તો અન્ય નાના પક્ષો જવાબદાર બની શકે, જે 5 નોમિનેટ્સ કરાયા હશે તેમનો રોલ શું હશે, બધા ચર્ચાના વિષયો છે. પરંતુ અત્યારે જમ્મુ કાશ્મીરમાં ભાજપ 24 બેઠક પર આગળ છે અને જે કોંગ્રેસ એનસી નું ગઠબંધન છે તે અત્યારે મેજિક ફિગરને ક્રોસ કરી ચૂક્યું. નિશાંતભાઈનું રિએક્શન લઈ લઈએ. સૌથી મોટો સંકેત જે 370 ની કલમ હટાવી છે, પ્રચાર ખૂબ થયો છે. હરિયાણામાં પણ તમે આ મુદ્દો ચોક્કસ ઉછાળ્યો હતો, એનો કોઈ ફાયદો ન હરિયાણામાં મળ્યો છે અને આ 370 નો મુદ્દો તો દેશ આખાની દરેક ચૂંટણીમાં એ પછી ચર્ચાઓ, પણ કાશ્મીરમાં અત્યારે આંકડો શું કહે છે? અમે એટલું ચોક્કસ માનીએ છીએ કે ફાયદો શબ્દ લઈને ભારતીય જનતા પાર્ટી રાજનીતિમાં જ્યારે અમે આવ્યા ત્યારે નહોતા આવ્યા. બહુ જ ઓછી સીટો સાથે વર્ષો સુધી સંઘર્ષ કરતા રહ્યા છે. અને અમે જ્યારે ફાયદો શબ્દ ઉપર જો આપણે એનો ઉપયોગ કરવાનો હોય તો ચોક્કસપણે કહીએ છીએ કે 370ની કલમ હટાવીને રાષ્ટ્રને ફાયદો થયો છે. અમે ચોક્કસપણે આજે પણ માનીએ છીએ અને ભારતીય જનતા પક્ષની રાજનીતિની અંદર રાષ્ટ્ર પ્રથમ રહ્યું છે, પ્રથમ રહેશે. અને એટલા જ માટે 370ની કલમની દ્રષ્ટિએ જ્યારે ચર્ચા કરીએ તો એના કારણે આ રાષ્ટ્રએ વર્ષો સુધી આ ભારત માતાના મસ્તક ઉપર દૂજતો લોહીનો ઘા એ વર્ષો સુધી જે મટ્યો નહોતો એ અમે હટાવ્યો છે. હા,
એને રાજનીતિની દ્રષ્ટિએ ચર્ચા કરીએ કે ફાયદો કે ગેરફાયદો, એ ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા એ જોતો નથી. અને હજી પણ કહું છું કે આ પ્રકારના મુદ્દાઓને આપણે રાષ્ટ્રીય મુદ્દાઓને હંમેશા, મને બહુ કહેતા પીડા થાય છે, બીજી ચર્ચા થઈ શકે, પરંતુ ઓવરઓપ વન રેક વન પેન્શનનું જે કામ થયું, મિલિટરીના વ્યક્તિઓને ગુમરાહ કરવા, આ પ્રકારની ચર્ચા કરવી એ નિમ્ન રાજનીતિની કોંગ્રેસની પ્રકાર રહી છે. અને એટલા જ માટે અમે ફરીથી કહીએ છીએ કે આખી રાષ્ટ્રનીતિમાં રાજનીતિ અમારા માટે રાષ્ટ્રનીતિ છે. અને જે પણ કંઈ કામતા કરતા રહીશું, એક મિનિટ, ઠીક છે તો આપણે ન કહીએ આવા વિષયની અંદર, એટલીસ્ટ એવું ન કહીએ, ઠીક છે સાવ તો ન કહીએ, પરંતુ આ મુદ્દા છે, અમારા મુદ્દા છે. અને એટલા માટે તમારા મુદ્દાને ઠીક છે, તો મને દેશ માટે તો બોલી જ ના શકો. હું તો મારી વાત મૂકું છું, પરંતુ એટલા માટે આ દેશની અંદર જે કાર્યો થયા છે એને આખા ભારતે સ્વીકાર્યા છે. અને એને ચોક્કસપણે કહીએ કે ગુમરાહ કરવાની વાત કરવાની અંદર કોંગ્રેસ અત્યારે ક્યાંક ને ક્યાંક કરતી હશે. આ એના વડા આજે અમેરિકામાં જઈને ગમે તેમ દેશ માટે બોલે, દેશ વિરુદ્ધ બોલે, અને એ પ્રક્રિયા ચાલી રહી છે. આપણે જોઈએ છીએ કે કંઈક વૈચારિક લડાઈ આ રાષ્ટ્રમાં ચાલી રહી છે. અને વૈચારિક લડાઈની અંદર ક્યાંય મતોની અંદર આગુ પાછું થતું હશે. અમે ફરીથી જનતા પાસે જવાના, ફરીથી આ વાત કહેવાના, પણ અમે વાત એ કહીશું કે જે રાષ્ટ્રના હિતમાં છે. શક્ય છે કે કદાચ થોડો નરેન્દ્ર મોદીએ ચોક્કસ જમ્મુ કાશ્મીરમાં એવું કહ્યું હતું કે કોંગ્રેસે જે પક્ષો સાથે અથવા તો નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કર્યું છે, એવા દેશ વિરોધી તત્વો સાથે કોંગ્રેસે ગઠબંધન કર્યું છે, અને માટે જનતા જાકારો આપશે. અલગાવવાદની વાત હોય કે પછી આ બાજુ આ પટ્ટામાં નક્સલવાદની વાત હોય, દરેક વસ્તુમાં કોંગ્રેસ માત્ર દેશ વિરોધી તત્વો સાથે છે, માટે લોકો જાકારો આપશે. આવું ચોક્કસ નરેન્દ્ર મોદીએ સભા દરમિયાન કહ્યું છે, પણ એવું કશું લાગતું નથી. આપણે શું કહેવું છે? ચિરાગભાઈ, પહેલી વાત, બ્રાન્ડ મોદી ડઝ નોટ એક્ઝિસ્ટ ઇન ઇન્ડિયા એનીમોર. 2024માં લોકસભાની ચૂંટણીના રિઝલ્ટે સાબિત કરી દીધું છે બ્રાન્ડ મોદી ડઝ નોટ એક્ઝિસ્ટ. બીજી વાત, રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રા પછી આખા દેશમાં સડકથી લઈને સોશિયલ મીડિયા સુધી જે એક્સેપ્ટન્સ વધ્યું છે એ TV9ના માધ્યમ દ્વારા તમે પણ કેટલી વખત બતાવેલું છે. ત્રીજી વાત, તમારા સવાલનો જવાબ આપું, તમે વિચારો કે જમ્મુ કાશ્મીરની જ્યારે વાત કરવામાં આવે તો આર્ટિકલ 370 હટાવવાથી જો ખરેખર ત્યાંની જનતાને ફાયદો થયો હોત, ખરેખર આતંકવાદી પ્રવૃત્તિઓ અટકી ગઈ હોત, તો મને એક વાત કહો કે છેલ્લા 100 દિવસોમાં ઓફિશિયલ આંકડા પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં માત્ર 100 દિવસમાં 26 આતંકી હમલા થયા, 21 જવાનો શહીદ થાય, 29 જવાનો ઘાયલ થાય, 15 નાગરિકોના મોત થાય, 47 નાગરિકો ઘાયલ થાય. પાર્લામેન્ટરી કમિટીના આપેલા રિપોર્ટ પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં 13.5 લાખ યુવાનો ડ્રગ્સના નશામાં સંડોવાઈ ગયા, 1.70 લાખ સગીર વયના યુવાનો ડ્રગ્સના નશામાં સંડોવાઈ ગયા. જમ્મુ કાશ્મીરના યુવાનોનો તમે ક્યાં વિકાસ કર્યો? કઈ બાબતમાં તમે વિકાસ કર્યો? એ વાતનો તો સવાલનો તમે જવાબ આપતા નથી. પ્રધાનમંત્રી મોદીજીએ જે પણ કઈ, બીજી તરફ રાહુલ ગાંધીજીને ગાળો આપવાની વાત થઈ, એમની જીભ કાપી નાખવાની વાત થઈ, એમને આતંકવાદી કહેવામાં આવ્યા. સમજી ગયો. જયેશભાઈ બોલો. નિશાંતભાઈ, જેના હાથમાં પથ્થર હતા એના હાથમાં કામ આપવાની શરૂઆત જમ્મુ કાશ્મીરમાં થઈ. પ્રત્યુત્તર તમારા જે પ્રશ્નોનો છે, એટલે મને તો તમારા પ્રશ્નોનો જવાબ આપતા પણ પેલું થાય છે, પણ તમે જ્યારે મુદ્દા છેડ્યા છે ત્યારે એટલું ચોક્કસ કહેવાય કે જમ્મુ અને કાશ્મીર એ અત્યંત પીડાદાયક આ રાષ્ટ્રની ભૂમિકા રહી છે. અને ત્યાંથી આજે કોઈ પણ વસ્તુ બનતી હોય કે ત્યાં ઘટનાઓ બનતી હોય તો એ કોંગ્રેસના વખતમાં શું હતી, ભારતીય જનતા પક્ષના સમયમાં નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં શું થઈ, એ તમે પણ જાણો છો, તમે કોંગ્રેસનો ખેસ પહેરીને પણ જાણો છો, જનતા જાણે છે. અત્યારે જે ચર્ચા કરીએ છીએ, હું ફરીથી કહું છું કે વૈચારિક સ્પષ્ટતા સાથે કોંગ્રેસ ગેલમાં છે અત્યારે. એક મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ. બંને રાજ્યોમાં, હરિયાણા, જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ, બહુમતી તરફ કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યું છે, અને માટે કોંગ્રેસના ખેમામાં અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ શરૂ થઈ ગયો છે. આજનો મંગળવારે કોંગ્રેસ માટે બંને રાજ્યોમાં મંગલ સાબિત થઈ રહ્યું છે. જયેશભાઈ, આતંકવાદ જમ્મુ કાશ્મીરમાં ઓછો થયો કે નહીં? મૂળ સવાલ આતંકવાદ પર હતો. આતંકવાદનો અત્યારે વિશ્લેષક પણ બેઠા છે, બધા જાહેર જનતા જુએ છે, બધાને ખબર છે કે કાશ્મીર અને જમ્મુની કાયદો અને લો અને ઓર્ડરની વ્યવસ્થા જે હતી આજથી કોંગ્રેસના સમયની અંદર અને આજે શું છે એ સૌ જાણે છે. એને વારંવાર અમારે કોઈ આને મુદ્દાઓ આપીને સાબિત કરવાની જરૂર નથી, પરંતુ ભારતના લશ્કર દ્વારા થતી પ્રક્રિયાઓને પણ શંકા ઊભી કરનારી કોંગ્રેસે આ વિચારવું જોઈએ. મતનું રાજનીતિ કરનારી કોંગ્રેસે આ વિચારવું જોઈએ
અપીઝમેન્ટ કરનારી કોંગ્રેસ આ વિચારવું જોઈએ. હું ફરીને કહું છું કે અમારી સાથે જે ભારતીય જનતા પક્ષ અમે નીકળ્યા છીએ, અમારી સાથે અમારા કાર્યકર્તાઓની સાથે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અમે એટલું જ કહીએ છીએ કે આ રાષ્ટ્ર પ્રથમ, આ રાષ્ટ્રની સુરક્ષા માટેનું કામ કરતા રહીએ છીએ. જનતાને એના માટે અમે કામ કરતા રહીએ છીએ. વારંવાર તમે રાષ્ટ્રવાદની વાત કરો છો. જો આજના દિવસે ભાજપ હારે છે બંને રાજ્યોમાં, તો કોની હાર ગણાશે? ચોક્કસપણે હું હાર કે જીતની જ્યારે ચર્ચા કરીએ, માની લ્યો હાઇપોથેટિકલી, હજી પરિણામો બાકી છે, પરંતુ અમે અમારા મુદ્દાઓ લઈને ગયા, જનતા સુધી મૂક્યા, ત્યાંની પ્રક્રિયા, ત્યાંના એક વ્યક્તિ સુધી કામ કર્યું છે. અને કોઈ રાજ્યની અંદર હાર થાય કે જીત થાય એટલે વૈચારિક કોઈ હાર થતી નથી. આ રાષ્ટ્રની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ છે. કોંગ્રેસની થોડી સીટો કંઈક વધી ગઈ અને એમ લાગે છે કે કંઈક જુદી ભૂમિકામાં અગ્રેસનની અંદર વાત કરી રહી છે. એનાથી જમીનની ધરાતલની હકીકતો બદલાતી નથી. અમે ઈવીએમનો વાંક કાઢવાના નથી. અમે જનતા જનાર્દને મત આપ્યા છે એમ સ્વીકારીશું. અમે લોકશાહીની અંદર કામ કરનારા લોકો છીએ. જે પરિણામ આવશે એની અંદર અમે જાતની ન્યાય પ્રક્રિયા, ક્યારેક કોર્ટ ઉપર ગમે તેમ બોલવું, ક્યારેક ચૂંટણી પંચ ઉપર ગમે તેમ બોલવું, ક્યારેક ઈવીએમ પર બોલવું, આ પ્રક્રિયા અમારી નથી રહી. કારણ કે તેમની મતીની અંદર આજે માત્ર સત્તાની ભૂખને કારણે જે છૂટી પડેલી કોંગ્રેસ, એની અત્યારે એગ્રેશનના એક મુદ્દાની અંદર પ્રત્યુત્તર ચોક્કસપણે આપી શકાય. પરંતુ હાર ને જીતની જ્યારે ચર્ચા કરીએ ત્યારે અમે સંઘર્ષ કરીને આગળ વધ્યા છીએ. સંઘર્ષ કરતા ભાજપ ઈવીએમ પર ઠીકરું નહીં ફોડે, આ બહુ સ્પષ્ટ છે. ઠીક છે, ચલો આપણે મુદ્દાઓ ઘણા છે ને આજે દિવસ દરમિયાન લગભગ 12 વાગ્યા સુધી તો આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા જ રહેવાના છે, કારણ કે જ્યાં સુધી આંકડા સ્પષ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી આ જ પ્રકારની પ્રક્રિયા ચાલશે. એક બ્રેક માટે રોકાઈ જઈએ છીએ, अब ક્યાંય ન જતા. ટીવી 9 પર હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંનેના સૌથી ઝડપી અને સટીક પરિણામો આપને મળતા રહેશે. વાત હરિયાણા અને જમ્મુ કાશ્મીર બંનેની થઈ રહી છે અને વાત અહીં મહત્વપૂર્ણ અત્યારે એટલા માટે પણ બની જાય છે કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આ બંને રાજ્યોની ચૂંટણી પર સૌ કોઈની નજર હતી. કોંગ્રેસ બંને રાજ્યોમાં સરકાર બનાવે તેવા શરૂઆતી વલણ તો છે. શરૂઆતી વલણમાં હરિયાણામાં કોંગ્રેસ પ્રચંડ બહુમત સાથે આગળ વધી રહી છે. જમ્મુ કાશ્મીરમાં પણ કોંગ્રેસ અને એનસી ગઠબંધનને બહુમત મળતી અત્યારે જણાઈ રહી છે. હરિયાણામાં સતત ત્રીજી વાર સત્તામાં આવવાથી ભાજપ દૂર રહી શકે છે, જે હેટ્રિકની આશા હતી એ કદાચ પૂરી ન થાય અને બંને રાજ્યોના શરૂઆતી વલણો કોંગ્રેસ માટે અત્યારે ચોક્કસપણે સારા સમાચાર છે, ખુશીના સમાચાર છે. ઓકે, આપણે ચર્ચાની શરૂઆત કરીએ અને આપણે કાશ્મીરની વાત કરી રહ્યા હતા. મને જગદીશભાઈ સમજવું છે કારણ કે ભાજપ અને કોંગ્રેસ એ બંનેના પોતપોતાના દાવા છે. બંને પક્ષ અમુક મુદ્દાઓ પર જવાબ આપવા નથી ઈચ્છતું ને અમુક પર અલગ વિષય પર જવાબ આપવા ઈચ્છે છે. પ્રશ્ન એ છે કે જ્યારે આપણે જમ્મુ કાશ્મીરની ચર્ચા કરતા હોઈએ ત્યારે હરિયાણા કે બીજા રાજ્યના મુદ્દાઓ જે છે એ જ જમ્મુ કાશ્મીરમાં ચર્ચા એવું જરૂરી નથી, પણ એમાંના ઘણા છે. આપના મતે જમ્મુ કાશ્મીરમાં એવા કયા મુદ્દાઓ છે કે જે ખરેખર લોકોને એડ્રેસ થયા છે અથવા તો એના આધારે મતદાન થયું છે? બેન, કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસ જે એનસીપી કે છે અને કોંગ્રેસ, આ બેનું ગઠબંધન છે. એનો એક કોમન એજન્ડા અને કોમન મુદ્દો છે જે બીજા બધા જ રાજ્યોથી તદ્દન વિપરીત છે. ત્યાં જમહુરિયત એટલે કાશ્મીરિયત સાથે એને સંકળાવવામાં આવે છે. પહેલેથી જ પીડીપી પણ મુફ્તી મોહમ્મદની દીકરીનું પણ જે છે મહેબૂબા મુફ્તીની વાત, એ વાત કોંગ્રેસે પણ મહત્તમ અંશે સ્વીકારી અને ફારૂક અબ્દુલ્લાની પાર્ટી તો સ્વીકારે છે કે ભાઈ કાશ્મીરને સ્વતંત્ર દરજ્જો મળે અથવા તો પૂર્ણપણે સ્ટેટનો દરજ્જો મળે, રાજ્યનો પૂર્ણ દરજ્જો. અત્યારે જે છે એ કેન્દ્ર શાસિત છે એટલે એ લોકો એમ માને છે કે કેન્દ્ર શાસિત હોય એટલે એની હાલત જે છે નગરપાલિકા જેવી હોય ત્યાંના સત્તાધીશોની. અત્યારે સર્વે સર્વા જે છે એ ગવર્નર રાજ છે, આપણે જાણીએ છીએ રાજ્યપાલ છે એનું રાજ્ય છે એમ કહી તો ચાલે. એક વાત મુદ્દો એ હતો કે તેને પોતાની ઓળખ મળવી જોઈએ, સ્વતંત્ર રાજ્ય અથવા તો સ્ટેટનો દરજ્જો મળવો જોઈએ. અને ત્રીજી વાત એ હતી કે 370ની કલમ હટી ગયા પછીથી દેશાવરમાંથી જે જમ્મુ કાશ્મીરમાં આવી અને રોકાણ કરી રહ્યા છે લોકો, મૂડી રોકવાથી માંડીને ઉદ્યોગો સ્થાપી રહ્યા છે, એટલે ત્યાંના લોકોને વિપક્ષો એવું કહેવામાં સફળ રહ્યા કે તમારી જે ઓરિજિનલ આખી પ્રાકૃતિક સૌંદર્યથી માંડી અને જે સંપદા જે છે એ પણ હવે નષ્ટ થઈ શકે એમ છે, કારણ કે હવે ઔદ્યોગિકરણ આવી રહ્યું છે.
દાખલા તરીકે લદ્દાખમાં બહુ મોટો એક ઇથેલિયમ કે એવો એક જે ગેસનો બહુ મોટો ભંડાર મળી આવ્યો છે, જે ઇલેક્ટ્રિક મોટર વ્હીકલ જે છે એ બનાવવામાં કામ આવે. હવે એના બ્લોક્સ જે છે એ કેન્દ્ર સરકારે વેચવા માટે થઈને જાહેર કરેલું કે આના અમુક બ્લોક આપણે વેચીએ, અને એમાં જિંદાલથી માંડીને અદાણીથી માંડી અને જે જાહેર કંપનીઓ જે છે દેશની, એ લોકોએ એમાં ભાગ લીધો હતો. એ મુદ્દાને વિપક્ષોએ બહુ મોટી રીતે ઉઠાવ્યો. એટલું જ નહીં, વાંગચુંગ જે છે 3 ઇડિયટ્સમાં આપણે જેને એના થકી આખો દેશ જેને ઓળખે છે, જ્યારે કે તો જલવાયુ પરિવર્તનના બહુ સર્વશ્રેષ્ઠ કાર્યકર્તા છે, એણે ત્યાંથી અહીંયા દિલ્હી સુધીની હરિયાણા સુધીની તમે જુઓ એણે પૈદલ યાત્રા કરી અને એની ધરપકડ પણ થઈને બહુ મોટો ઇસ્યુ ચમકો. એ શું હતું કે અમારી કાશ્મીરિયતની જે ઓરિજિનલ સંસ્કૃતિ છે, અમારી પ્રાકૃતિક સંપદા જે છે એનું ઔદ્યોગિકરણ થઈ જશે તો અમારું મૂળ જે છે નામશેષ થઈ જશે. આવા બધા મુદ્દા જે છે એ વિપક્ષો જે છે ત્યાંની જે પ્રજા છે એમાં એને આરોપવામાં સફળ થયા, અને ભારતીય જનતા પાર્ટી બીજી રીતે તમે કહો તો એને ડિફેન્સ એટલું ન કરી શકી. પરંતુ એક આપણે કહી દઉં જમ્મુ કાશ્મીરમાં કે તો વૈચારિક રીતે તો બહુ મોટું ધ્રુવીકરણ છે ત્યાં, એટલે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું કદાચિત અત્યારે જે રુઝાન આપણે જોઈ રહ્યા છે મહત્તમ ભાગે એવું જ રહેવાનું. તો એવું રહે તો પણ બહુ અફસોસજનક નથી આપની કારણ કે અપેક્ષિત હતું. અફસોસજનક એટલે કોઈ આવું જે સરહદી સ્ટેટ હોય એ વયું જાય. ભારતીય જનતા પાર્ટી જે રીતે જયેશભાઈ પ્રવક્તા કહે છે નેશન ફર્સ્ટ, ભારત માતા કી જય, તો એ સેન્સમાં થોડુંક બરાબર ન ગણાય. પરંતુ આ જે રિઝલ્ટ કે રુઝાન અત્યારે દેખાય છે, માની લો કે પરિણામમાં પરિણમે તો પણ ભારતીય જનતા પાર્ટીએ કાશ્મીરને લાગે વળગે ત્યાં સુધી તો એને અફસોસ નહીં રહે. એને એટલું થશે કે આપણે આને હજી જીતી ન શક્યા. આપણે બાકાયદા એને ભારતના નકશામાં બિલકુલ લાવી દીધા. જે અત્યાર સુધી આંગળીથી નખ વેગળા જેવું હતું કાશ્મીર, એ હવે ખરેખર આપણે સાથે મુગટની જેમ જોડાઈ ગયું, પરંતુ હવે દિલથી જોડવાનું હજી બાકી છે. એટલે આટલા પૂરતું કાશ્મીર માટે થઈને ભારતીય જનતા પાર્ટીને થોડોક એમ કે સંશય રહેશે. પરંતુ જે ઝટકો છે એ હરિયાણાનો છે, અને હરિયાણાના ઝટકાની વાત જે છે હવે પછી જે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણી છે એના ઉપર પડશે. કારણ કે જે રીતે નિશાંતભાઈ કહે છે એ વાત હવે વધુ પ્રબળ બનવાની કે નરેન્દ્ર મોદીનો ઓરા જે છે એ ખતમ થવા જઈ રહ્યો છે. આ બહુ મોટો પોઈન્ટ છે જે ભારતીય જનતા પાર્ટી માટે વિચારવું પડશે. બિલકુલ, જયેશભાઈ જવાબ આપો. પ્રત્યુત્તર જગદીશભાઈ જે વાત કરીને કાશ્મીરની જે આપણે જનરલ વાત કરતા હતા આની પહેલાં પણ અત્યારની ચર્ચાની અંદર ચૂંટણીઓ પતી ગઈ છે, પરિણામો આવે છે. એટલું ચોક્કસપણે કહીશ કે રાહુલ ગાંધી જ્યારે તમારા કાશ્મીરને ભારતથી જુદું ગણીને એની પ્રજાને સંબોધિત કરતા હોય, આ પીડાદાયક વાત છે. ફરીથી કહું છું કે કાશ્મીરની અંદર જ્યારે ચર્ચા કે જ્યારે મુદ્દાઓ કે જે પણ વાત ચાલી છે એ કાશ્મીર આપણા સૌ માટે, એટલે ગંભીરતાપૂર્વક જે રીતે જગદીશભાઈ વિષય મૂક્યો એટલી જ ગંભીરતાપૂર્વક હું કહેવા માગું છું કે કાશ્મીરના વિષયને કે જમ્મુ કાશ્મીરના વિષયને ચૂંટણીની હાર જીત કરતાં અમે ચોક્કસપણે માનીએ છીએ કે આ રાષ્ટ્રની અંદર એ રાજ્યની સાથે થયેલો અન્યાય અને એની સાથે હું જુદું કહું છું કે એની સાથે કાશ્મીરની બોર્ડર ઉપર ચાલતી અનેકવિધ પ્રવૃત્તિ, બોર્ડરના ત્યાંથી ચાલતી અનેક પ્રકાર આતંકવાદી પ્રવૃત્તિઓ, એની ઉપર રોકથામ માટેની જે કંઈ ભારતીય જનતા પક્ષે એક્શન લીધી છે એ અમારા માટે મહત્ત્વનું છે, ભારત રાષ્ટ્ર માટે મહત્ત્વનું છે. અને એટલા માટે આજે પણ એ સતત અમે એ કામ કરતા રહીશું. કોંગ્રેસ માટે ચૂંટણી જીતવી કે હારવી એના માટે મહત્વનું છે. અમારા માટે એ જે કામ કરવા જેવું યોગ્ય શકવર્તી નિર્ણય લીધો. બીજી વાત રહી કે ત્યાંની સ્થિતિ જ્યારે એમ કહેવામાં આવે છે કે રાજ્યનો દરજ્જો, કોંગ્રેસ તો આટલા વર્ષો શાસનમાં રહી હતી, રાજ્યનો દરજ્જો કેમ ના આપી શકે? આ ચર્ચા એટલા માટે છે કે માત્ર ચૂંટણીલક્ષી લોકોને ગુમરાહ કરવાની એમની પદ્ધતિ એના ઉપર એ આગળ વધી રહ્યા છે. અને અમે પણ ક્યાંક કાચા પડ્યા છું લોકો સુધી વાત લઈ જવા, તો એના માટે પણ અમે કામ કરીશું. સમજવાનું કે તમે જે કામ કર્યા છે, તમે કહી રહ્યા છો કે લોકો માટે, રાષ્ટ્ર માટે ઇતના કામ કર્યા, લોકોએ સ્વીકારી લીધા પણ મત નથી આપી રહ્યા. બસ આવું જ થયું ને જયેશભાઈ? હું ફરીથી કહું છું કે લોકોની સાથે અમે ગયા છીએ. જાતિ જ્ઞાતિને તોડવા ફોડવાની બાબતમાં અમે નથી ગયા. અમે સમાજને તોડવા માટે ત્યાં નહોતા નીકળ્યા. અમે સમાજને અલગ અલગ વિભાજિત કરીને કામ કરવા માટે નહોતા નીકળ્યા, નથી નીકળવાના. અને ત્યારે આવા સમયની અંદર જ્યારે અમે ચોક્કસપણે કહીએ છીએ કે અમે ભારત
રાષ્ટ્ર તરીકે જ કામ Okay. કરતા રહીશું ને કરીશું. અને માનજો બરાબર હવે એક સવાલ. કે અમે તોડવા નથી ગયા એટલે સામા પક્ષ પર તમે આરોપ કરો છો રાષ્ટ્રવાદી ને? હા. તત્વોને રાષ્ટ્રવાદી સાથ માટે કામ કરનાર રહી. હું ફરીથી કહું છું આ રાષ્ટ્રમાં અત્યારે બહુ મોટી વૈચારિક લડાઈ ચાલી રહી છે. ઓકે ઓકે. અને એની અંદર ક્યાંક પણ થશે, પણ અમે નિશાન. આજે રાષ્ટ્રની અંદર વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી છે, એ ત્યાંથી કામ કરે છે. આ નેતૃત્વ આ એકાદ કોઈ રાજ્ય કે બે રાજ્યની ચૂંટણી હારે જવાબ લઈ લઈએ. જીતી પણ જવાબ તો શકાય. લઈ લો. પરંતુ રાહુલ ગાંધી એના હંમેશા આધારે કીધું જમ્મુ જય- કાશ્મીરને અલગ એટલે રાજ્યનો દરજ્જો પૂર્ણ પૂર્ણ રાજ્યનો દરજ્જો રાજ્યનો. પૂર્ણ ચોક્કસ રાજ્યનો આપીશું. નહીં, તમારે ત્યાં લોકો હા. આવે છે. આ સમજી ગયો. વાત બહુ હવે સેન્સિટિવ છે. નિશાંતભાઈ, ફરીથી હવે ધારો કે- એક મિનિટ જો આટલી જ ચર્ચા કરવાની હોય તો હું બહુ એના ડિટેલમાં કહેવા માંગુ છું કે કાશ્મીરની અંદર પૂર્ણ બહારના રાજ્યનો લોકો, દરજ્જો. બહાર કે લોક મતલબ ક્યાં? બહારના લોકો એટલે શું? બહારના લોકો એટલે શું? આ રાષ્ટ્રને તોડવાની વાત શું? ફરીથી રિપીટ કરું છું. જી. અત્યારે પરિણામો આવી રહ્યા છે, બીજી ચર્ચા નથી કરતા, પરંતુ બહારના લોકો કાશ્મીરની અંદર આવે એટલે આપણે શું કહેવા માંગીએ છીએ? ગુજરાતની અંદર બહારના લોકો આવે, આવી ચર્ચા ક્યાંય તમે સાંભળી છે? ના 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 ગુજરાતની અંદર કઈ રાજસ્થાનમાં બહારના લોકો આવે આ ચર્ચા સાંભળી છે? જે રાહુલ ગાંધી જે કરી રહ્યા જગદીશભાઈએ જે છે આ કીધું કે રાષ્ટ્રને અહીંયા તોડવાનું કામ વિકાસના કરે નામે છે, જે એનો અમારો મૂળભૂત વિરોધ ઢાંચો છે એ તોડી નંખાશે. જે ચર્ચા આ વાત કરી છે હતી. નહીં. અત્યારે જગદીશભાઈ, સ્માર્ટ આ જ સંકેત અત્યારે આપ્યો હતો સ્માર્ટ કે રીતે કે વિકાસના શબ્દોની નામે બહારના અત્યારે લોકો શબ્દોની અહીંયા આવશે એટલે કે કાશ્મીર કે જે જમ્મુ મૂળ હોય, ઢાંચો છે, જમ્મુ કે સંસ્કૃતિ કાશ્મીરનો છે, વિષય એ તૂટી હોય, જશે. એની પર ચોખા સ્થાનિક મૂકવું લોકો છે. પણ એ છે શબ્દની કે ચાલાકીઓનો કોન્ક્રીટ વિષય નથી. જંગલ નથી એ બનાવવું. સ્માર્ટનેસનો વિષય નથી. જમ્મુ કાશ્મીરની ચર્ચા ચાલતી હોય ઓકે. ત્યારે રાષ્ટ્રની વાત હોય અને બહારના લોકો એટલે શું? આ નિશાંતભાઈ બધી બોલો. ખોટી વાતો જવાબ લઈ લો છે. ને. ચૂંટણી જીતવી તમે એ પૂછો બંનેની છો, વાત એમની છે. પાસેથી નિશાંતભાઈ, જવાબ લઈ લો. નિશાંતભાઈ, ચૂંટણીમાં નિશાંતભાઈ કોંગ્રેસ પાસેથી જીતશે જવાબ લઈ તો લો. અમે એને અભિનંદન આપીશું. જી. પરંતુ આ વિષયની સાથે ક્યારેય સંમત ન થઈ શકાય. ઓકે. ચૂંટણી હારી શકાય, જીતી શકાય. નિશાંતભાઈ શું નિશાંતભાઈ કહેશો? જવાબ. રાષ્ટ્રવાદની મૂળ વાત ચોક્કસ ભાજપ હંમેશાથી કરી રહ્યું છે. આ બહારના લોકો એ શબ્દ પ્રયોગ ચોક્કસ કર્યો એ ખોટી વાત છે. પૂર્ણ રાજ્યનો દરજ્જો કોંગ્રેસ જીતે છે, કોંગ્રેસ એનસી ગઠબંધન તો આપશો કેવી રીતે? અને આ પણ અમે એક સવાલ રાજ્યના ચોક્કસ ભેદભાવે અને નથી પેલા પણ કરતા. હતી. કોંગ્રેસ તો પેલા ઓકે, પણ ઓકે. હતી આટલા હા, વર્ષો નિશાંતભાઈ, સુધી. બોલો, બોલો. એને ક્યારે રાજ્યનો સમજી દરજ્જો ગયો. વિષય બંધ ન કરી જી, શકાય. નિશાંતભાઈ, બોલો. માત્ર પ્રશ્નોને જીવતા રાખી ઓકે. લોકોને તોડી ફોડી જયેશભાઈ, સાંભળી સમાજને લે. અને જીતવાની વાત છે. બોલો નિશાંતભાઈ. ચિરાગભાઈ એક કામ કરો, જયેશભાઈને જ બોલવા દો, કારણ કે જયેશભાઈમાં નૈતિકતા બચી નથી. ઓકે. આ દેખાઈ રહ્યું છે કે ભૂંડી હાર દેખાઈ રહી છે સ્ક્રીન અને ઉપર. લાજવાળી તેમ બદલે છતાં ગાજુ કહેવાય, રાષ્ટ્રવાદના નૈતિકતાની પાઠ વાત ભણાવવા કોંગ્રેસ માટે કરે. અહીંયા આવ્યા છે. મને આ જ્ઞાની 10 મુદ્દા જયેશભાઈને ગુજરાતના આ છે. જ્ઞાની જયેશભાઈ તમારી વચ્ચે એક નતો મિનિટ, બોલો. હવે તમારી સમજી વચ્ચે ગયો. નતો બોલો, ડિસિપ્લિનમાં બોલો, રહો. બોલો આપ. તમારી વચ્ચે નતો બોલો. સમજી ગયો. એમને તમારી રોકી વચ્ચે દીધા નતો છે. બોલો. રોકી દીધા શાંતિથી એમને. તમારી બકબક આપ બોલો. સાંભળી ચાલે. આપ બોલો. મોટી મોટી શાંતિથી વાત તમારી કરો. બકબક સાંભળી ચાલે. આપ બોલો. હવે આગળ વાત એક તો કરવાની. નિશાંતભાઈ બોલો. ટાઈમ ડિફરન્સથી થઈ રાષ્ટ્રવાદી વાતો બાકી જોડાશે. કરવા આવો છો, ડિસિપ્લિનમાં રહેતા શીખો ઓકે. પહેલા. તમારી બોલો. વાત મને કહેવાનો બોલો, નથી, બોલો, સાંભળી રહ્યા છો, બોલો, એટલે બોલો, તમને બોલો. નથી બોલ્યો. ડિસિપ્લિનમાં હા, રહેવાનું ઓકે, ભાઈ. ઓકે નિશાંતભાઈ હવે નિશાંતભાઈ, મુદ્દાનો જવાબ આપી દો. બોલો આપ. બોલો આપ. ચિરાગભાઈ ઓકે. ચિરાગભાઈ ખૂબ જ સ્પષ્ટ વાત. મારા જ્ઞાની મિત્ર જયેશભાઈએ વાત કરી કે કોંગ્રેસ જ્યારે શાસનમાં હતું ત્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય દરજ્જો કેમ નતો? અલા, જમ્મુ કાશ્મીર તો રાજ્ય જ હતું. એનો પૂર્ણ રાજ્યનો દરજ્જો આર્ટિકલ 370 ના નામે તમે છીનવીને યુનિયન ટેરેટરી બનાવી છે. હજી તો લડાઈ બહુ મોટી છે. સરકાર બનવાથી, કોંગ્રેસ અને એનસી ની સરકાર બનવાથી ચિરાગભાઈ સોલ્યુશન નથી આવવાનું. બિલકુલ. જે રીતે રાહુલ ગાંધીજીએ સ્પષ્ટ શબ્દોમાં કીધું હતું કે સ્ટેટહુડ અમે અપાઈને રહીશું. જી. હજી કેન્દ્ર સરકાર જોડે લડાઈ ખૂબ જ લાંબી છે. બીજી વાત, જયેશભાઈએ રાહુલ ગાંધીજીની જે વાત કરી કે રાહુલ ગાંધીજી જમ્મુ કાશ્મીરમાં જઈને બહારના વ્યક્તિને ફલાણું ઢીકણું બોલ્યા. અરે અમેરિકા ભાઈ, આ જઈને. એ જ રાહુલ ગાંધીજી છે કે જેને આ દેશના બે પ્રધાનમંત્રી, પોતાના પરિવારના બે પ્રધાનમંત્રીઓની આહુતિ આપી છે. અને એના માટે તમારા ભાજપના લોકો કોઈ કહે છે રાહુલ ગાંધીની જીભ કાપી નાખવી જોઈએ, કોઈ રાહુલ ગાંધી શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન ક્યાં લેવાયું છે? તમે અમને અને શીખવાડો કેમ છો. લેવાયું છે? 1942માં શાંતિ રાખો, સાંભળો જરા. 1942માં મોહમ્મદ અલી જિન્ના, દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્નાની મુસ્લિમ લીગ સાથે સિંધ અને બંગાળ પ્રાંતમાં સરકારો તો તમે લોકોએ બનાવી હતી. આ જ પીડીપીને તમે રાષ્ટ્ર વિરોધી પાર્ટી કહેતા હતા. આ પીડીપી સાથે તમે અઢી વર્ષ સુધી સરકારો ચલાવી. સત્તાના લાલચુ લોકો તમે છો. જમ્મુ કાશ્મીરના સ્થાનિકો, ચિરાગભાઈ મને એક વાત કહો, કઈ કંપની ગુજરાતમાંથી કે ફોરેનની કે સાઉથની કોઈ પણ કંપની, ભારત દેશની કોઈ પણ કંપની મોટું એસ્ટાબ્લિશમેન્ટ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 10 વર્ષમાં થયું હોય તો મને જવાબ આપે ભાજપના પ્રવક્તા. મને એક વાત કહો, જમ્મુ કાશ્મીરમાં આજની તારીખે 2 લાખ સરકારી નોકરીઓ ખાલી છે. જમ્મુ કાશ્મીરના સ્થાનિકોને તો તમે નોકરી આપી નથી શકતા. આ વાત ખૂબ જ સ્પષ્ટ વાત કરી રહ્યો છું. રાહુલ ગાંધીજીએ જે સફરજનની પેદાઈશ છે એ સફરજનના એક્સપોર્ટ માટેની જે વાત કરી, કેમ ના થવું જોઈએ? જમ્મુ કાશ્મીરની લોકલ પ્રોડક્ટ છે ભાઈ. અરે ગુજરાતમાં પણ જ્યારે જલેબી પણ આ ગુજરાતના ગામડાઓમાં જે ફેક્ટરીઓ છે,
ત્યાં જ્યારે ગુજરાતના સ્થાનિકોને નોકરીઓ નથી મળતી તો અમે લોકો લડત આપીએ જ છે ને, અમે કહીએ જ છે કે ભાઈ પહેલો હક અને અધિકાર ગુજરાતના સ્થાનિકોનો છે નોકરીઓનો. તો જમ્મુ કાશ્મીરની જનતાનો પહેલો હક હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ત્યાં કોઈ પણ નવી નોકરીનું સર્જન થાય, કોઈ પણ નવા બિઝનેસનું સર્જન થાય, જે છેલ્લા 10 વર્ષમાં થયું જ નથી. પ્રધાનમંત્રીજી આર્ટિકલ 370 હટાવવા માટે લોકસભામાં જે કારણો બતાવ્યા હતા કે જમ્મુ કાશ્મીરમાં નવા બિઝનેસ એસ્ટાબ્લિશ થશે, જમ્મુ કાશ્મીરને સુપરફાસ્ટ ઇન્ટરનેટ મળશે, જમ્મુ કાશ્મીરમાં અલગ અલગ કંપનીઓ કાર્યરત થશે, જમ્મુ કાશ્મીરમાં હું અને ચિરાગભાઈ અને વિધિ ત્યાં જઈને પ્રોપર્ટી ખરીદી શકશે. કેટલા ગુજરાતીઓએ ત્યાં જમ્મુ કાશ્મીરમાં પ્રોપર્ટી ખરીદી શક્યા? ઓકે, કેટલા સમજી ગયો તમારા બધા ખરીદી શક્યા? મુદ્દા. સવાલનો જવાબ આપો. ખાલી વાર્તા કરવાનો છો, રાષ્ટ્રભક્તિ શીખવાડો છો અમને. જજભાઈ શું કહેશો આ મુદ્દા એક- પ્રેક્ટિકલ જોવા જઈએ તો પ્રેક્ટિકલ જ મુદ્દા કેટલા છે. નવા બિલકુલ ગુજરાત ચેમ્બર ઓફ update કોમર્સમાં આપી આવે, દીધી. બપોર પછી. હરિયાણામાં ચૌટાલા બંધુઓ પાછળ ચાલતા હોવાના સમાચાર છે. આ ફેક્ટર રાજનીતિમાં ખૂબ જ કારગર નીવડતું હોય છે. ચૌટાલા ફેક્ટર દુષ્યંત અને અભય ચૌટાલા પાછળ ચાલતા હોવાના સમાચાર છે. હરિયાણામાં ચૌટાલા બંધુઓ પાછળ ચાલે છે. ટૂંકમાં ત્રીજો પક્ષ જે છે તે ધોવાઈ ગયો છે. જગદીશભાઈ, આ ત્રીજા પક્ષ પર ખાસું દારોમદાર હતું, ન માત્ર હરિયાણામાં, જમ્મુ કાશ્મીરમાં પણ ત્રીજા પક્ષનું દારોમદાર હતું. અહીંયા કદાચ ભાજપ અને કોંગ્રેસ અથવા એનસીનું ગઠબંધન. હરિયાણાની વાત કરીએ તો માત્ર ને માત્ર કોંગ્રેસ જ તમામના સુપડા સાફ કરી રહ્યું છે. એના માટે કારણ એવું છે કે એનું ગઠબંધન જ આમ જુઓ તો અનૈતિક જેવું હતું અને બરાબર જામે નહીં એવું હતું. જે દુષ્યંત ચૌટાલાની પાર્ટી અત્યારે પાછળ છે, તમે કહો છો, એણે ગઠબંધન કર્યું હતું ચંદ્રશેખર આઝાદની ચૂંટણી, જેને ઉર્ફે રાવણ કહે છે. હવે બે વિભિન્ન વિચારધારાવાળા વ્યક્તિ છે અને આ દુષ્યંત ચૌટાલાએ પહેલા ભારતીય જનતા પાર્ટી હારે ગઠબંધન કરીને ત્યાંના કિસાનોની વિરુદ્ધની વાત જે એ લોકો માનતા હતા એવી વાત આણે કરી હતી. હવે એણે પાછું દુષ્યંત ચૌટાલાએ ગઠબંધન કર્યું ચંદ્રશેખર આઝાદની પાર્ટી સાથે. તો ટૂંકમાં તમારું સ્ટેન્ડ ક્લિયર નથી એ પ્રજાને ખબર પડી ગઈ. હવે હું વારંવાર કહું છું કે હવે પછીનું આખા ભારતનું લોકતંત્ર જે છે હવે જનતા ચલાવી રહી છે, કોઈ નેતા નહીં. એનું આ બિલકુલ સટીક ઉદાહરણ અત્યારે આપણે જેની ચર્ચા કરીએ એ પણ છે. દુષ્યંત ચૌટાલાએ ગઠબંધન કરવામાં કોઈ પ્રકારનો છોછ રાખ્યો નહોતો. પોતાનો કોઈ હિડન એજન્ડા હું હતો, સત્તા ઉપર કાબીજ થવું તે સિદ્ધાંતો સાથે નહીં. અને એને કારણે પ્રજાએ એને અત્યારે સુપડા સાફ કરવાની વ્યવસ્થા કરી દીધી. બીજી વાત જેની ચર્ચા ઓછી થાય છે, આમ આદમી પાર્ટી. તમે જુઓ પંજાબમાં તો સરકાર છે અને આમ જુઓ તો હરિયાણા અને પંજાબ એક જમાનામાં તો એક ગણાતું હતું, આજની તારીખે અડધા પૂરતું ભારત તો માને છે કે એક છે. હજી એનું ખાતું ખુલ્લું હોવાનું જાણવા મળતું નથી. તો તમે જુઓ જનતા કેટલી ઇન્ટેલિજન્ટ થઈ ચૂકી છે. હવે પરફોર્મન્સ જ પૈમાના જે છે એ વાત ભારતીય જનતા પાર્ટીની તમામ રાજકીય પક્ષોએ આ વિચારવું પડશે કે તમારી કોઈ ભૂરકીબાજી કયો તો ભૂરકીબાજી, રેવડીબાજી કયો તો રેવડીબાજી, એ હવે ચાલે એમ નથી. જનતા બિલકુલ લોકતંત્રની ગંભીરતા સમજી ચૂકી છે અને દરેકના ચહેરાને બેનકાબ કરીને જોઈ ચૂકી છે. એનું આ રિઝલ્ટ છે. એટલે આપણે કહું છું કે દુષ્યંતભાઈ જે ચોટાલા બંધુઓ પાછળ છે. જે પીડીપી સત્તામાં હતી એને લગભગ અત્યારે માત્ર 2 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યું છે. બહુ જ મોટો લોસ પીડીપીને થઈ રહ્યું છે. આપને કહું એની પણ વાત આની સાથે જોડી શકાય એવી છે. કારણ કે પીડીપી નું વલણ હંમેશને માટે એવું રહ્યું છે કે ક્યારે પણ જમ્મુ કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવવો કે સ્વતંત્ર સ્ટેટ રાખવું, એના માટે થઈને એ શું કહે છે કે તમે પાકિસ્તાન જોડે વાત કરો, આવું પીડીપી નું વલણ રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીએ 370 ની કલમ હટાવીને આંગળીથી નખ વેગળા જેવું કાશ્મીર હતું એને કમસે કમ ભારતમાં બિલકુલ રીતે ભેળવી દીધું. એટલે ત્યાંની જે જમ્મુ જે વિસ્તાર છે, જમ્મુનો વિસ્તાર, એ તો હિન્દુ બાહુલ્ય વિસ્તાર છે. એમાં 2 કરોડની જનસંખ્યા છે, બાકી લદ્દાખમાં 4 લાખ લોકો છે અને કાશ્મીર ઘાટીમાં જે હોય તે. તો આ બધા લોકોમાં હવે એટલું વૈચારિક વાત તો આવતી જ જાય છે કે ભાઈ આપણું હંમેશા જીવન જે છે એ સર્વશ્રેષ્ઠ ભારતની સાથે રહેવામાં છે, ભારતની સામે પણ નહીં,
પાકિસ્તાનની સાથે પણ નહીં. એટલે એટલો માહોલ તો પલટાણો છે. બાકી રહી વાત એની હાર જીતની, તો એ એટલા માટે હાર થઈ રહી છે ભારતીય જનતા પાર્ટીની, જે રીતે અત્યારે રુઝાન આવે છે એ જોતા. કારણ કે વૈચારિક જે છે, ધાર્મિક વૈચારિક કહું છું, બિલકુલ ગંભીરતાથી સમજીને કહું છું, ધાર્મિક વૈચારિક રીતે પૂર્ણપણે આપણાથી વિપરીત હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીને હજી જોઈએ એવામાં બેનિફિટ મળતો નથી. પરંતુ આપણે ઓલી પહેલી જાહેરાતમાં કહે છે ને, દાગ અમુક દાગ અચ્છે હે, આ હાર પણ ભારતીય જનતા પાર્ટી માટે ભલે ગમે એમ હોય, લોસ તો લોસ, પરંતુ એટલી માનસ પરિવર્તન કરાવી શક્યા કે જમ્મુ કાશ્મીરના એટલા મહત્તમ લોકો એ માનવા માંડ્યા કે ભારતની સાથે રહેવામાં આપણું હિત છે. એ પણ એની જીત છે ભારતીય જનતા પાર્ટીની. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીએ આ થોડુંક જો વ્યવસ્થા કરે તો જે રીતે અત્યારે ભૌગોલિક સ્થિતિને ભારતની સાથે જોડી, એવી રીતે મન મસ્તિષ્ક ઉપર સવાર થાય, એના હૃદય જીતી લે, તો પૂર્ણપણે ભારતની ભારતીય જનતા પાર્ટીની જીત ગણાશે. અત્યારે જે પ્રોબ્લેમ છે, ઓકે, અત્યારે આંકડા પર નિશાંતભાઈનું રિએક્શન પર લેવું છે, પણ એ પહેલા એક સમાચાર આપી દઈએ કે ઉમર અબ્દુલ્લા બંને બેઠક પર આગળ ચાલી રહ્યા છે. બડગામ અને ગાંધરબલ કે જે બંને બેઠક પર તેઓ લડી રહ્યા છે, ઉમર અબ્દુલ્લા બંને બેઠક પર આગળ ચાલી રહ્યા છે. આમ તો મહેબૂબા મુફ્તી હોય કે ઉમર અબ્દુલ્લા હોય, બંને લોકસભામાં જે સ્થિતિ થઈ એ બાદ ચોક્કસપણે કેટલાક સવાલો હતા, પરંતુ અત્યારે તો હા, પહેલા તો ના જ પાડી દીધી હતી કે પછી બે બેઠકો પર ઉભા રહ્યા અને બંને બેઠકો પર હાલમાં આગળ ચાલી રહ્યા છે. અને પાછું ગઠબંધન કોંગ્રેસ સાથે છે, એટલે કોંગ્રેસ ગઠબંધન પણ અત્યારે મજબૂત છે. ત્યાં મહેબૂબા મુફ્તીના જે પુત્રી છે ઇર્તિઝા, એ પાછળ ચાલી રહ્યા છે અત્યારે, અને તેમની જે પરંપરાગત સીટ છે એના ઉપરથી તેઓ લડી રહ્યા છે. અને મહેબૂબા મુફ્તીના દીકરી અત્યારે જમ્મુ કાશ્મીરમાં પાછળ ચાલી રહ્યો જાણકારી છે. આપણે પીડીપીની વાત પણ કરી. નિશાંતભાઈ, થોડી વાર પહેલા આપણે હરિયાણાના, મને યાદ છે 60નો આંકડો હરિયાણાનો તમે કીધો હતો, અને અત્યારે તો 61-62 ઉપર ચાલી રહ્યા છે, એટલે કે એ સારા સમાચાર છે. અને એ પહેલા પીડીપીને લઈને પણ એક સમાચાર આવી રહ્યા છે, એ પણ દર્શકોને આપી દઈએ કે જે જાણકારી મળી રહી છે. મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી માત્ર 2 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. તેમના પુત્રી ખુદ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પીડીપીનું ખાસ્સું ધોવાણ અત્યારના આંકડાઓ દ્વારા એ સ્પષ્ટ થઈ રહ્યું છે, કારણ કે જે એક સમયે જેમણે ભારતીય જનતા પાર્ટી અને પીડીપીનું મળી નાખી સરકાર ચલાવી હતી, એ પીડીપી અત્યારે ખાસી પાછળ છે. અને એ બેઠકોનું ધોવાણ જે થયું છે, આખરે કયા પક્ષને ફાયદો કરી રહ્યું છે તે આંકડા કહી રહ્યા છે. રવિન્દ્ર રૈના નૌશેરાથી પાછળ હોવાની જાણકારી મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી માટે આ મહત્વપૂર્ણ સમાચાર. ભાજપના અધ્યક્ષ છે ત્યાંના, અને રવિન્દ્ર રૈનાના શિરે ખૂબ મોટી જવાબદારી પણ હતી. નૌશેરાથી તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા હોવાની જાણકારી જમ્મુ કાશ્મીરથી સામે આવી રહી છે. આગળ પાછળના સમાચાર આવતા રહેશે, પણ મૂળ મુદ્દો નિશાંતભાઈ, જે જગદીશભાઈ કીધું, જમ્મુ કાશ્મીરમાં જે પણ વોટર્સ ભાજપ તરફ વળ્યા છે, એ ભારતમાં હોવાની લાગણી અનુભવી રહ્યા છે. આ જે મુદ્દો છે રાષ્ટ્રવાદનો, રાષ્ટ્રભાવનાનો, દેશ પ્રત્યેની લાગણીનો, આ કેવી રીતે જોઈ શકાય કોંગ્રેસ પક્ષ તરીકે? નહીં ચિરાગભાઈ, જો પહેલી વાત તો જે રીતે જમ્મુ કાશ્મીરમાં હમણાં વિધિએ કીધું એમ કે જે જમ્મુ કાશ્મીરના ભાજપના સ્ટેટ અધ્યક્ષ છે પોતે પાછળ ચાલી રહ્યા છે, બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી પાછળ ચાલી રહ્યા છે. આ બતાવે છે કે નફરતના બજારોમાં જે રાહુલ ગાંધીજીએ મોહબ્બતની દુકાનો ખોલી નાખી છે અને આખા દેશમાં સ્પ્રેડ થવાની છે. રહ્યો સવાલ જમ્મુ કાશ્મીરની એકતાનો, તો જમ્મુ કાશ્મીર પહેલેથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે, અને એની માટે તમે જુઓ કે ભારત દેશે પાકિસ્તાન જોડે 4 લડાઈઓ કરેલી છે. 1971માં તો પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ પાકિસ્તાનના જમ્મુ કાશ્મીરને બચાવવા માટે, જમ્મુ કાશ્મીર ની જનતા માટે જ્યારે ચઢાઈ સૌથી પહેલા થઈ હતી, તો આ જમ્મુ કાશ્મીરને એકત્રિત કરવા માટે જે લડાઈઓ લડી, આપણે ખૂબ જ મોટી લડાઈઓ લડેલા છે. પરંતુ જે રીતે સવાલ ત્યાં ઊભો થાય છે ચિરાગભાઈ, કે એન્જિનિયર રાશિદ જે જેલમાં 5 વર્ષથી અને જમ્મુ કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી ડિક્લેર થાય એની પહેલા એન્જિનિયર રાશિદને જામીન મળી જાય. એન્જિનિયર રાશિદ સાથે આ જ ભારતીય જનતા પાર્ટીના લોકોનું એક અનડિક્લેર ગઠબંધન, વેલી, જમ્મુ કાશ્મીરની જે વેલી એરિયા છે, જે બોર્ડરને લાગતો વળગતો એરિયા છે, ત્યાં એન્જિનિયર રાશિદની મદદથી આ જ ભારતીય જનતા પાર્ટીના લોકો 15 થી 20 અપક્ષના ઉમેદવારો ઉભા રાખે અને એના ઉપર ડિપેન્ડન્ટ થઈને સરકાર બનાવવાની રચના કરતા હોય, તો રાષ્ટ્રભાવના, દેશભક્તિની વાત એ લોકો કેવી રીતે કરી શકે? સૌથી મોટો ક્વેશ્ચન સમજી ગયો ચોક્કસ. રાશિદને જામીન કેવી રીતે મળે? આવા વ્યક્તિને જામીન કેવી રીતે મળી શકે છે? અને તમામ ફેક્ટર અત્યારે ચોક્કસ ચર્ચામાં છે. અને ભાજપને સવાલ સતત થાય છે કે અપક્ષ ને ઉભા રાખીને એના જોર પર, એના વોટ પર આધાર છે. ચાલી રહ્યા છે જમ્મુ કાશ્મીરમાં 6 અપક્ષો આગળ ચાલી રહ્યા છે. 8 હા. શ્યામા પ્રસાદ મુખર્જીનું જ્યાં બલિદાન અપાયું એ કાશ્મીર,
ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ માનનીય નરેન્દ્રભાઈ પણ ખૂબ વિપરીત પરિસ્થિતિમાં સૌ જાણે છે, આ દેશ ભૂલ્યો નથી અને કદાચ ચૂંટણી ત્યાં ભારતીય જનતા પક્ષની કોંગ્રેસ સરકાર અત્યારે બને, કોંગ્રેસની સરકાર બને તો એથી કરીને ઇતિહાસ નહીં બદલાઈ જાય. સતત બધાને ખબર જ છે અને માત્ર બોલીને કે બે ચાર વાતો કરીને આમાં પરિવર્તન નહીં થાય. અફઝલના જ્યારે ફાંસી અપાય ત્યારે આંસુ સારનાર સોનિયા ગાંધી, અફઝલ હમ શર્મિંદા હૈ તેરે કાતિલ જિંદા હૈ એની બાજુમાં ઊભા રહેનાર રાહુલ ગાંધી, આ બધી પ્રક્રિયા બરાબર જોઈ છે. સનાતન ધર્મને સંપૂર્ણપણે ડેન્ગ્યુ કહેનારની વખતે મૌન રહેનાર કોંગ્રેસને જોઈ છે સ્ટાલિન બોલે ત્યારે. ભારત બધું જોઈ રહ્યું છે. ભાઈ પ્રવક્તા કોંગ્રેસના એટલું ધ્યાન રાખે કે આ દેશની અખંડતા એકતા મહત્ત્વની છે. ચૂંટણી અને કુલ કેટલા રાજ્યોમાં તમે છો એ પણ ધ્યાનમાં રાખજો, કેટલામાં નવામાં તમે આવી રહ્યા છો એ પણ અમને ધ્યાન છે. પરંતુ આ બધું જ કહેવાથી આજે જે કામ થયું છે 370 હટી શકે છે એવી ખબર, 370 હટે જ નહીં એવી વાત પણ કરનારા તમે હતા. અમે જે વાત કરીને આગળ આવ્યા વર્ષો લાગ્યા, પરંતુ જે મુદ્દાને કહીને અમે આગળ ચાલ્યા હતા એ કહીને આગળ વધ્યા છીએ. અને આ દેશની અંદર આ મુદ્દાઓને મતદારો સ્વીકારતા કેમ નથી? બિલકુલ આ મૂળ સવાલ અને છે. જયેશભાઈ આખા જવાબમાં અપક્ષોની વાત જ ન કરી જે સવાલ હતો. બંને વાત કરીશ, એનો પણ પ્રત્યુત્તર. સમાજમાં આ વાતને લઈને પરકોલેટ કરવાની અંદર મેં સતત પ્રયત્નો કર્યા છીએ. ભારતીય જનતા પક્ષની સ્થિતિ ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે હોય એના કરતાં અત્યારે સારી છે. વાત બીજી કે સમાજ સુધી કે આ સમજને લઈ જવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. અમારા માટે અમે કહીએ છીએ કે સર્વવ્યાપી દરેક માટેનો આ વિકાસ અને જે કાશ્મીર અને જમ્મુમાં કામો થયા છે એ કદાચ નિશાંતભાઈને નહીં ખબર હોય, જરાક ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં આવે અહીંથી કેટલી ઇન્ડસ્ટ્રીઝ ગઈ છે. અત્યારે હું ફિગર લઈને નથી બેઠો, પરંતુ ચોક્કસપણે હું અહીંયા TV 9માં મોકલી શકું છું. અનેક મુદ્દાઓને અનેક મુદ્દે કામ થયું છે. તોડફોડ કરવી અને લોકોને અંદર વિભાજિત કરીને કરવાની જે રાષ્ટ્રની આ રાષ્ટ્રને તોડવાના કામ અને આ કાવતરા કર્યા છે એ સમાજ જુએ છે. ચૂંટણી કદાચ અમે આ વખતની ન જીતીએ, પરંતુ એ ચૂંટણી પણ કાલે જીતીએ અને એમાં અમે આગળ વધીએ છીએ. અમારા માટે અખંડ અને સાર્વભૌમત્ય રાજ્ય મહત્ત્વનું છે. કોંગ્રેસની વાત જ્યારે કરીએ તો મને કહેતા અત્યારે હું ચોક્કસપણે કહીશ કે આજની તારીખની અંદર કોંગ્રેસની જે સ્થિતિ છે, જે રીતે એનું નેતૃત્વ જે લોકો સાથે ગઠબંધન કરે છે, દેશ અને પરદેશની અંદર અપપ્રચાર કરે છે, ભાઈ મોહબ્બતની દુકાન ન હોય, મોહબ્બત વહેંચવાની હોય, વેચવાની ન હોય. હજી તમારા મનમાં દુકાન છે, તમારા ભાવ જગતની અંદર પણ દુકાન છે અને એ દુકાનને લીધે જ તમે ચાલ્યા છો. તમારા નેતૃત્વ માટે બીજી વાત તો અત્યારે ચર્ચા નહીં કરીએ, પરંતુ જામીન ઉપર છે, હેરાલ્ડના કેસની અંદર અનેક મુદ્દાઓના વિષયો છે. આની ચર્ચા અત્યારે આપણે એટલા માટે નથી કરતા કે ચૂંટણી જીતવી કે હારવી એ મહત્વનું અત્યારે નથી રહેતું. રાહુલ જીતાય પણ ખરા, ન પણ જીતાય. આ દિવસના અંત સુધીમાં દેશની રાજનીતિમાં ચોક્કસ વધશે એવું લાગે છે? બિલકુલ. હવે ક્રમશઃ એની પોતાની પ્રતિભા વધતી જાય છે. લોકો કટાક્ષમાં ભારતીય જનતા પાર્ટીની ટીકામાં તો ટીકામાં પણ હવે એવું કહેતા થયા છે કે પપ્પુ પપ્પા બનતા જાય છે. એટલે એ તો છે જ, પરંતુ જયેશભાઈએ કીધું એમાંય જરાય અતિશયોક્તિ નથી કે ભારતીય જનતા પાર્ટી નેશન ફર્સ્ટની વાત કરે છે અને ભાઈ રાહુલ ગાંધી ભલે મોહબ્બતની દુકાનની વાત તમે કરો તો છો જ, પરંતુ આપણે મીડિયા કર્મી તરીકે સુસ્પષ્ટ કહીએ ને સાંભળવું જોઈએ કે જ્યાં હોય ત્યાં તેવો નફરત જ તમે સ્વયં RSSને જો તમે દેશ વિરોધી ગણાવો તો હવે એનાથી બીજું વિશેષ તો હોઈ શું શકે. જેને સરદાર પટેલથી માંડીને સ્વયં કોંગ્રેસે પણ જવાહરલાલ નહેરુએ પણ કીધું હતું કે તમે આવી શકો છો અમારી નેશનલ પરેડમાં. હવે આટલું રાષ્ટ્રભક્ત જે સંગઠન છે એને તમે જો RSSને ટાર્ગેટ કરતા હો રાહુલ ગાંધી, તો એ નફરતની દુકાન તો લાગે જ છે. ભલે એ શું કામ કહે છે ખબર છે ને, ભારતીય જનતા પાર્ટીનું આ પ્રેરક બળ છે. RSS છે એ મૂળિયા છે ને ભારતીય જનતા પાર્ટી એની શાખા છે. એટલે એને ખબર છે કે જો આ મૂળિયામાં ઘા કરીએ તો શાખાઓ જે છે એ કરમાઈ જાય. એટલે એ વાત પણ એટલી લાગુ પડે. પરંતુ અત્યારે જે ગમે તેમ ગણો તો પણ એન્ટી ઇન્કમ્બન્સીના કારણેથી માંડીને કોંગ્રેસ અત્યારે દેશના 9 રાજ્યોમાં છે ને હવે આવશે તો 10-11 રાજ્યોમાં એની શાસન થશે માની લ્યો,
તો એ સ્વાભાવિક જ પપ્પુમાંથી પપ્પા જે સોશિયલ મીડિયામાં કહે છે એ તરફ તો એ વળી જ રહ્યા છે, એમાં કોઈ સંશય નથી. અને આ જે હાર છે, આપણે જેની મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ એ જે કહેવું હોય તો એ એટલું કહી શકાય, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અને એની રણનીતિની હાર છે. કારણ કે એની પાસે સામ દામ દંડ ભેદ બધું જ હોવા છતાં સામે ચાલીને હરિયાણા જેવું લોકસભા state ઇલેક્શનના કોઈ રિઝલ્ટ દેવું આવ્યા એ બહુ હરિયાણાની મોટી વાત છે. બેઠકોના, જી. ત્યારથી લાગતું હતું કે ભાજપ ખાસ્સું 50% બેઠકો લગભગ હરિયાણામાં ભાજપની ઘટી ગઈ હતી. ત્યારથી એમણે સીએમનો ચહેરો પણ બદલ્યો. આશા હવા ત્યાં માર્યા કે વિધાનસભા ચૂંટણીમાં જે લોસ થયો લોકસભામાં એ ક્યાંક કવર કરી લેવાય, રાજ્ય હાથમાંથી જાય નહીં. પણ જેમ તમે કીધું કે સંગઠનમાં ચોક્કસ ક્યાંક ને ક્યાંક તિરાડો પડી હતી, અમુકને સાઇડલાઇન કરાયા, ચોક્કસ ભૂપેન્દ્ર ખટ્ટરને સાઇડલાઇન કરાયા, આ સમાચાર પણ ચોક્કસ આવ્યા હતા. લાગે છે કે આજે તમે કહો છો સંગઠનની જે હોવી જોઈએ પકડ એ રહી નહીં હરિયાણામાં. મને કહો છો? હા, આપણે કહું છું. હા, સૌથી મોટું ખાલી હરિયાણા નહીં સાહેબ, જો આ ચૂંટણીના પરિણામો જે બંનેના જે આવવાના છે, જે લગભગ હવે નિશ્ચિત છે કે શું આવવાના છે, તે ભારતીય જનતા પાર્ટીએ બહુ મોટું મનોમંથન કરવાની જરૂર છે. આંતરિક ખેંચતાણ જે થઈ રહી છે, 240માં લોકસભામાં અટકી ગયા, એમાં શું કામ? આખું ભારતીય જનતા પાર્ટીના જે જાણકાર સૂત્રોથી માંડી અને જે રાજકીય વિશ્લેષકો જે છે એ લોકો બિલકુલ જાણે છે કે ઉત્તર પ્રદેશમાં કોણે ટાંગ લડાવી, એને કારણે કેટલી ગુમાવી બેઠક. આવી જ રીતે ગુજરાતમાં પણ જે સ્થિતિ છે એ પણ આજ બધાની સન્મુખ છે કે ભાઈ તમારું અત્યારે કોલેપ્સ થયું છે આખું સંગઠન જે છે. તમે ઓલ્ડ ઇઝ ગોલ્ડ. આજે જ્યારે તમે ને હું ચર્ચા કરીએ છીએ ત્યારે CR પાટીલે કમલમમાં ગાંધીનગરમાં જૂના જોગીઓની બેઠક બોલાવી. ઘણા સમયથી અમે કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીના જે પાયાના કાર્યકરો છે, જે સૈદ્ધાંતિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં છે, એને તમે હાંસિયામાં ધકેલા છે. એમાં એને કારણે બન્યું છે એવું કે ભારતીય જનતા પાર્ટીની ભીતરમાં જ એક આખો વિરોધ પક્ષ ઉભો થયો છે. કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી નહીં, વિપક્ષનો બીજો કોઈ નહીં, ભાજપના જ અંદર એક મોટો વિપક્ષ ઉભો થઈ ચૂક્યો છે. હવે એને સર્જરી કરવાની શરૂઆત આજથી થઈ છે. આ પરિણામ તો જે આવે તે, પણ સરવાળે કહું તો ભારતીય જનતા પાર્ટી પાસે બાકી બધી જ વ્યવસ્થા છે. આંતરિક ખેંચતાણ અને સંગઠનનું જે જીર્ણ શીર્ણ થઈ જવું, આ બેને રિપેર કરે તો દેશની શકલ ઓર બળટી શકે એમ છે. કમસે કમ અત્યારે જે મુદ્દો કહેવા માંગુ છું છે, અત્યારે જગદીશભાઈ જે કીધું કે આપણે મેક્રો લેવલ અત્યારે જોઈએ છીએ. મેક્રો એટલે કે આપણે વિહંગાવલોકન કરીએ છીએ પરિણામોનું. ભારતીય જનતા પક્ષ સતત કાર્યરત પક્ષ છે. હારી જઈએ તો પણ અમે એના માટે એનું બરાબર શાંતિથી બેસીને એના વિશે વાત કરીએ છીએ, ખુલ્લા મનથી. જીતીએ તો પણ કરીએ છીએ અને વધુ આગળ આપણે શું કરીએ એના માટે પણ કરીએ છીએ. કોઈ પણ મુદ્દા ઉપર હરિયાણા કે કાશ્મીરની અંદર જે કોઈ વિષયો બન્યા હોય અને એના આધારે એની ઉપર આકલન કરીને માઇક્રો લેવલે જઈને બૂથ સુધી જઈને આના માટે કામ કરવાની પદ્ધતિ જ ભારતીય જનતા પક્ષની રહી છે, જે અમે સમયાંતરે કરતા જ રહ્યા છીએ. મહત્વપૂર્ણ સમાચાર, આતંકવાદીનો ભાઈ અફઝલ ભાઈ પાછળ ચાલી રહ્યો હોવાના સમાચાર છે. હા, આ બોલો. એટલે એના વિશે કામ કરો અને સીધું આકલન તો સતત થવું જ જોઈએ. અને ભારતીય જનતા પક્ષનું સંપૂર્ણ જે વ્યવસ્થા છે કે જે કોઈ પણ સામાન્ય પરિવારમાંથી આવતું વ્યક્તિ પણ ઉચ્ચતર સ્થાન સુધી પહોંચી અને રાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે. સામાન્ય પરિવાર બરાબર છે જયેશભાઈ, પણ વિપક્ષમાંથી આવતા નેતાઓને તમે જે સ્થાન આપી રહ્યા છો એમાંથી ક્યાંક ને ક્યાંક સંગઠનમાં નબળાઈ ઊભી થાય છે. થતું હોય તો લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ લોકસભામાં તમને કહ્યું જનતાએ અત્યાર સુધીની ચૂંટણીમાં લોકસભાની ચોક્કસપણે જે સીટો હતી એના કરતાં ઓછી આવી, બિલકુલ, પરંતુ કોંગ્રેસની હતી એના કરતાં વધારે આવી. પરંતુ બાય એન્ડ લાર્જ જે આપણે એક જે વ્યવસ્થિત રીતે કોંગ્રેસ જે કહેવા માગે છે એનાથી વાત વિપરીત છે. ભારતની અંદર નેતૃત્વ તરીકે આજે નરેન્દ્રભાઈ મોદી એ સર્વસ્વીકૃત નેતૃત્વ છે અને આજે રાષ્ટ્રની અંદર રાષ્ટ્રને વિશ્વની દ્રષ્ટિએ આગળ લઈ જવાની અંદર પણ એમનો જે ફાળો છે એ જ સ્થિતિમાં છે. ચોક્કસપણે જે રાજ્યમાં આપણે હારીએ કે જીતીએ બંને દ્રષ્ટિએ આપણે આકલન કરતા હોઈએ છીએ અને અમે કરીશું. કોંગ્રેસના 2 રાજ્ય વધી ગયા, ચિંતા તમારા માટે એ હોવી જોઈએ? અમારા માટે ચિંતા કોંગ્રેસના રાજ્યો વધી ગયા, ઘટી ગયા, એની સાથે સાથે વૈચારિક રીતે આ રાષ્ટ્રને આ જ દિશામાં કઈ રીતે આગળ લઈ જવું એ મારા માટે વિશેષ ચિંતા છે. બીજા માટે અને એટલું પણ ચોક્કસ કહીએ છીએ
કે આની સાથે સાથે એક મહત્વપૂર્ણ સેટબેક છે ભાજપ માટે. કાશ્મીર ક્ષેત્રમાં ભાજપને એક પણ બેઠક નહીં. જમ્મુ ક્ષેત્રમાં 31 બેઠક પર ભાજપ આગળ છે, પણ કાશ્મીર જે ક્ષેત્ર છે, ઘાટી વિસ્તાર છે, ત્યાં ભાજપને એક પણ બેઠક હજી સુધી મળી નથી. એવી જ ચર્ચા હતી કે ત્યાં ખાતું ખુલશે કે બિલકુલ. લગભગ 18 બેઠક પર ત્યાં ચૂંટણી લડે છે જયેશભાઈ. એટલે બધે ચૂંટણી લડીએ છીએ, ક્યાંક હારીએ છીએ, ક્યાંક જીતીએ છીએ, પરંતુ જમ્મુ કાશ્મીરની અંદર આજે જે સ્થિતિ હતી એના કરતાં અત્યારે અમારી શ્રેષ્ઠ સ્થિતિ છે. અચ્છા, તમે વાત કરી જયેશભાઈ કે નરેન્દ્ર મોદીનો સર્વ સ્વીકૃત ચહેરો, સ્વાભાવિક છે તમે કેન્દ્રમાં સત્તામાં છો, પરંતુ તમારા સ્થાનિક સીએમના ચહેરાને આધારે મત ન પડે એવું થયું હરિયાણામાં? મને એમ લાગે છે કે કેન્દ્રીય સ્તરે જે ચૂંટણીઓ લડાઈ, રાજ્ય સ્તરે ચૂંટણી લડાય, આ દરેક જગ્યાએ અનેક મુદ્દા ચાલ્યા. હું ફરીથી કહું છું કે આ દેશની અંદર વિભાજિત કરનારા તત્વો આજે પૂરા જોશમાં છે. ફરીથી કહું છું, અચ્છા. પૂરેપૂરા ખુલ્લા. ટૂંકમાં તમારો આરોપ એ વાતનો છે કે જે પણ પક્ષ જીતી રહ્યા છે એ બધા વિભાજિત કરી દે છે વિભાજિત. એવું કહો છો? એટલે તમે એને લાઉડલી કોઈ એટલે વાત નિશાંતભાઈને પૂછીને આપણે. તમે તમે તેને નિશાંતભાઈને તમે પૂછીએ આપણે. અલગ રીતે મૂકી શકો છો, પણ હું ચોક્કસપણે કહીશ કે આજે બે પ્રયોગ છે આ દેશની અંદર. આ બધી જ વાતમાં બધા સાથે લઈને ચાલીએ. આ એક પ્રક્રિયા છે અને દરેક જગ્યાએ લોકોને ક્યાંક ને ક્યાંક વિભાજિત કરીને ઓકે, ચાલવું. નિશાંતભાઈ શું આ પણ કહેશો? પ્રક્રિયા છે. વિભાજિત તત્વો અત્યારે ગેલમાં છે. સીધો આક્ષેપ તમારા પર છે. એક તો વિભાજિત અને બીજું પ્રયોગાત્મક રાજનીતિ. હા. ચિરાગભાઈ, જી. સૌથી પહેલો મારા મોટાભાઈ જયેશભાઈને એક સવાલ કરજો કે આજે પણ તમે બે રાજ્યો હારે, એમાં પણ હિન્દી બેલ્ટનો, હિન્દી હાર્ટલેન્ડ જેને કહેવાય, એમાં હિન્દી બેલ્ટમાં બીજું એક રાજ્ય આજે કોંગ્રેસ પાસે આવી રહ્યું છે. આની હિન્દી પહેલા બેલ્ટ, હિમાચલ તમે હાર્યા હતા, ઇંગ્લિશ બેલ્ટ. કર્ણાટક હાર્યા હતા, તેલંગાના હાર્યા હતા. લોકસભામાં 303 પરથી 240 પર આવી ગયા. 400 સીટ તો તમારું સપનું પૂરું ના થયું. તો મને ખાલી એટલું કહી દેજો કે આજે તમે આ હારનો ઠીકડો જેપી નડ્ડા ઉપર ફોડવાના છો કે પ્રધાનમંત્રી મોદીજી પર ફોડવાના છો? કારણ કે પ્રધાનમંત્રી મોદીજી તો તમારી માટે સર્વશ્રેષ્ઠ ચહેરો હોય છે. દરેક ચૂંટણી તમે વિશાલભાઈ, પ્રધાનમંત્રી EVM ઉપર મોદીજીના નહીં નામે ફોડીએ. લડતા હો છો. એટલે પહેલા નક્કી કરી દેજો કે મોદી સાહેબના નામે તમે હાર સ્વીકારવાના છો કે જેપી નડ્ડાનો ફોટો તમે આગળ કરવાના છો. બીજી વાત કે મારા મોટાભાઈ જગદીશભાઈનું હું બહુ ખૂબ જ રિસ્પેક્ટ કરું, હંમેશા એમના ક્રિટિક્સનો હું પ્રેમી રહ્યો છું, પણ મારા મોટાભાઈ જગદીશભાઈ ખૂબ જ સારા બે રાજ્યો બહુ વર્ષો પછી અમે જીતી રહ્યા છે. તો થોડા ઘણા વખાણ તો રાહુલ ગાંધીજીના આજના દિવસ પૂરતા કરો, કારણ કે રાહુલ ગાંધીજીના એ પ્રભાવના કારણે જ અયોધ્યામાં પણ આ લોકો હારી ગયા. જે રામ મંદિરના નામે આ લોકો વોટ લેવા નીકળ્યા હતા લોકસભામાં, એ અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પાવન પગલા પડ્યા છે એ તમામ લોકસભાની સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ ગયો. એટલે આ દેશની જનતાને કોઈ પણ પ્રકારનું નફરતનું રાજકારણ નથી જોઈતું. આ દેશની જનતામાં રાહુલ ગાંધીનું એક્સેપ્ટન્સ એટલે વધ્યું કે રાહુલ ગાંધીજી લોકોની વચ્ચે જઈ રહ્યા છે. રાહુલ ગાંધીજી લોકોની વાત સાંભળી રહ્યા છે, પોતાની મનની વાતો થોપી નથી રહ્યા. રાહુલ ગાંધીજી આ દેશના નાના ગૃહ ઉદ્યોગો, નાના ગરીબો, દલિતો, આદિવાસીઓ, ઓબીસીના વિકાસની જે વાત કરી રહ્યા છે, જાતીય જનગણનાની જે વાત કરી રહ્યા છે, આખરે આ દેશની જે પરિસ્થિતિ છે, અત્યારે દેશ જે પરિબળો, જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, એમાં રાહુલ ગાંધીજીની વિચારધારાનું પૂરેપૂરું એક્સેપ્ટન્સ આવી રહ્યું છે. એની સામે તમે જો કે આ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ પેલા કંગનાબેન એવા સ્ટેટમેન્ટો આપે છે કે પેલા 3 ખેડૂતોના કાયદા ફરી વખત લાવવા જોઈએ લોકસભામાં. આ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે. 750 ખેડૂતોના મૃત્યુ થઈ જતા હોય હરિયાણા બોર્ડર ઉપર, અને એમના સાંસદ નવા ચૂંટાયેલા સાંસદ આવા જાહેરમાં સ્ટેટમેન્ટ આપતા હોય જેના પર ભારતીય જનતા પાર્ટી વાળા મોહર લગાવતા હોય કે 3 કાયદા કાનૂનો પાછા આવવા જોઈએ. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે કે ગરીબને ગરીબ રાખો, અમીરને અમીર બનાવો અને માત્ર ગણ્યા ગાંઠા ઉદ્યોગપતિઓ માટે કામ કરો. ઓકે, અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ રહ્યા છે લાઈન પર. કિંજલ, ખાસ તો જે રીતે બંને રાજ્યોમાં જે રિઝલ્ટ રુઝાન આવી રહ્યા છે, કઈ રીતે લઈ શકાય આખા રિઝલ્ટને? देखो जे राजनीति होय छे तो हमेशा ए राष्ट्रनी राजनीति અને રાજ્યની રાજનીતિ આ બંને એકબીજા સાથે કનેક્ટ હોય છે. આ બંને રાજ્યો છે તેના ચૂંટણી અને એના પરિણામ મહત્વના એટલે પણ છે કેમ કે 2024 લોકસભાની ચૂંટણી બાદ આ બંને રાજ્યોમાં ચૂંટણી યોજાઈ અને જે પરિણામો છે અત્યારે સ્વાભાવિક છે કે અત્યારે જે પરિણામો છે તે ભાજપના ફેવરવાળા નથી જોવા મળી રહ્યા. પ્રાથમિક પરિણામો છે અને કોંગ્રેસ તરફી પરિણામો જોવા મળી રહ્યા છે. જે રીતની વાત કરવામાં આવે તો આની સીધી અસર છે તે રાષ્ટ્રીય
રાજનીતિ પર થઈ શકે છે, કેમ કે જે રીતે આ વખતે પહેલી વખતે 2024માં જે લોકસભાના જે પરિણામો આવ્યા ત્યારબાદ ભાજપ સત્તા પર ફરી આવ્યું, પરંતુ ગઠબંધનની સરકાર બની એટલે કહી શકાય કે એક સેટબેક ભાજપ માટે ચોક્કસ હોઈ શકે, પરંતુ આ પ્રકારના પરિણામો હશે તેનો અંદાજ ચોક્કસ ભાજપ અને કોંગ્રેસ બંનેને હતો. આપ જો હરિયાણાની આપણે વાત કરીએ તો હરિયાણાની અંદર જે સૌથી મહત્વનું છે એ દલિત જાટ સમીકરણ છે. જાટની સીધી રીતે વાત કરવામાં આવે તો ગત વખત સુધી જાટ ડાયરેક્ટ કોંગ્રેસ સાથે નહોતા. દુષ્યંત ચૌટાલાની પાર્ટી જે હતી જેજેપી તેની સાથે એક મહદઅંશે જાટ જોડાયેલા હતા, પરંતુ આ વખતની જો વાત કરવામાં આવે તો ભાજપ તરફની જે નારાજગી હતી, એક મનોહરલાલ ખટ્ટરની જે નારાજગી હતી, તો ભાજપે ત્યાં એક્સપેરિમેન્ટ કર્યો, તેમને કેન્દ્રમાં લઈ ગયા, પરંતુ ફરી એક નવો ચહેરો ત્યાં આપ્યો સીએમ તરીકે, પરંતુ દરેક જગ્યા પર નવા ચહેરાની સ્વીકૃતિ નથી આવતી. તેનું એક ઉદાહરણ હરિયાણામાં પણ જોવા મળી રહ્યું છે કે જે વર્તમાન સીએમ છે તેની એક પ્રકારની લોકપ્રિયતા નથી જોવા મળી રહી. બીજી તરફ આપ જુઓ કે જે હુડ્ડા પરિવાર છે, હુડ્ડા પરિવારની પોતાની એક કહી શકાય કે ત્યાં શાખ છે. એ વાત પણ એટલી સાચી છે કે હરિયાણામાં 10 વર્ષથી જે કોંગ્રેસ છે વિપક્ષની ભૂમિકામાં રહ્યું છે અને ભાજપ સત્તામાં રહ્યું છે, પરંતુ એ તેમ છતાં પણ હુડ્ડા પરિવારની પોતાની શાખ છે, પોતાની કહી શકાય કે એક અલગ રાજનીતિ છે. અને આ વખતે આપ જુઓ કે કોંગ્રેસે એક થઈ અને જે ચૂંટણી છે હરિયાણામાં તે લડ્યા હતા. ક્યાંક ને ક્યાંક વિપક્ષ કોંગ્રેસને પણ એ વાતનો અંદાજો હતો કે જો હરિયાણામાં મહેનત કરવામાં આવે, કેમ કે એક તરફ ખેડૂતો સામેની નારાજગી હતી, કિસાન આંદોલન હતું, તેની સાથે જે રેશનલ્સ છે, જે કુસ્તીબાજો છે તેમની જે નારાજગી હતી, તો આ તમામ જે કોમ્બિનેશન છે તેનો ફાયદો છે તે થતો હોય છે. રાજકારણમાં ચિરાગ સ્વાભાવિક છે કે કોકનો ફાયદો હોય કોકનું નુકસાન, એ સીધી રીતે વાત છે. તો જે પ્રકારની બીજેપી સામેની એન્ટી ઇન્કમ્બન્સી હતી એ એન્ટી ઇન્કમ્બન્સી ભાજપ દૂર નહોતું કરી શક્યું. જે પ્રમાણે આપ જુઓ પ્રવાસ પદયાત્રા છેલ્લા 6 દિવસમાં રાહુલ ગાંધીએ હરિયાણાની અંદર ધામા નાખ્યા હતા, પદયાત્રા કરી છે. ગુજરાતમાં પણ તમે જુઓ કે સંગઠનમાં ગણગણાટ ચોક્કસ શરૂ થઈ જતો હોય છે હાર જીત પછીનો. હવે 2 રાજ્યોમાં ભાજપ ખૂબ નબળો દેખાવ કરી રહ્યું છે, જેમ એક્સપર્ટ્સ પણ કહી રહ્યા છે કે હરિયાણાની વાત કરી ત્યાં પણ સંગઠનમાં ચોક્કસ ઢીલાશ હતી, નબળાઈ હતી, કેમ કે ત્યાં આંતરિક અસંતોષ ચોક્કસ નડતો હતો. ગુજરાતમાં પણ ક્યાંક આ ફેક્ટર ચર્ચામાં હંમેશા રહેતું હોય છે. તો ગુજરાતના નેતાઓ જોડે આપણે વાત કરીએ છીએ, કયા પ્રકારનું ગણગણાટ અત્યારે ભાજપના ખેમામાં જોવા મળી રહ્યું છે? ગુજરાત એ હંમેશા છે ને ભાજપ માટે એક રોલ મોડલ સ્ટેટ રહ્યું છે અને એ જ કારણ છે કે ગુજરાતની અંદર તમામ પ્રકારના જે એક્સપેરિમેન્ટ છે તે થતા હોય છે, પરંતુ સીધી રીતે જે રીતે કોંગ્રેસમાં કહી શકાય કે એક પ્રકારની આઝાદી છે, અથવા તો કોંગ્રેસના જે પણ નેતાઓ છે પોતાની સંગઠનની પણ જે વાત છે તેને ખુલીને મૂકતા હોય છે. પોતાની નારાજગી આપ હરિયાણામાં પણ જુઓ તો કોંગ્રેસના જે સાંસદ છે તે ખુલીને પોતાની જે વાત છે તે મૂકી રહ્યા છે. તો આ ફેક્ટર બધી જગ્યાએ જોવા મળતો હોય છે, પરંતુ ભાજપની અંદર હજુ સુધી ખુલીને લોકો જે ખાસ નેતાઓ છે, કાર્યકર્તાઓ છે તે વાત નથી કરતા, પરંતુ દબાયેલા સૂરની જે વાત છે તે એ જ પ્રકારની છે કે દરેક રાજ્ય એ ગુજરાત નથી અને દરેક જગ્યા પર ગુજરાતની સ્ટ્રેટેજી છે તે કારગત નથી થતી. ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો અત્યારે સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, પણ સદસ્યતા અભિયાનની વચ્ચે કેટલાક લોકોને સસ્પેન્ડ કરવા, કેટલાક નવા લોકોને ઉમેરવા, તો અત્યારે ગુજરાતની પણ જો સંગઠનની સ્થિતિની વાત કરવામાં આવે તો ખૂબ જ શિથિલતા છે તે જોવા મળી રહી છે. અને એ જ કારણ છે કે સદસ્યતા અભિયાનને લઈને આજે મહત્વપૂર્ણ બેઠક છે તે યોજાવા જઈ રહી છે. તો આ કે ગુજરાતમાં પણ સબ સલામત છે એ પ્રકારની પરિસ્થિતિ નથી, પરંતુ સ્વાભાવિક છે કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ થી આવે છે, સંગઠનની એક પકડ છે. સંગઠન ગુજરાત ભાજપનું સંગઠન એક રોલ મોડલ પ્રકારનું સંગઠન એક સમય માનવામાં આવતું હતું, એટલે જે ખુલી સંગઠનની નબળાઈ ક્યાંક આંતરિક અસંતોષ ચોક્કસ ભાજપને હવે આ વખતે નહીં ગયું છે. એક મહત્વપૂર્ણ સમાચાર અપડેટ આપી દઈએ. જે રીતે રિઝલ્ટ આવી રહ્યા છે હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં જે રિઝલ્ટ આવી રહ્યા છે, હરિયાણામાં ઇલેક્શન કમિશનના આંકડા પ્રમાણે ભાજપ આગળ, કોંગ્રેસ પાછળ. હરિયાણામાં ચૂંટણી પંચ પ્રમાણે ભાજપ 30 બેઠકો પર આગળ, આ ઓફિશિયલ જે આંકડા મુકાતા હોય છે ઇલેક્શન કમિશન તરફથી, અને કોંગ્રેસ 28 બેઠકો પર હાલમાં ઇલેક્શન કમિશનનો આંકડો સામે આવ્યો છે. હરિયાણામાં 28 અને 30નો આંકડો સામે આવ્યો છે. 30 બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ અને કોંગ્રેસના 28 બેઠકો પર ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. ઇલેક્શન કમિશનના આંકડા અત્યારે જો જોવા જઈએ તો ખાસા ડિફર થઈ રહ્યા છે. ભાજપના ઉમેદવારો 30 બેઠકો પર આગળ હરિયાણામાં અને કોંગ્રેસના 28 બેઠકો પર ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. ઇલેક્શન કમિશનનો આ આંકડો હાલમાં સામે આવી રહ્યો છે. નિશાંતભાઈ, શું કહેશો ઇલેક્શન કમિશનના આંકડાઓ? એમાં હરિયાણામાં તમે જે જોઈ રહ્યા છો 60+ નો આંકડો. ચિરાગ, હા,